લોક એટલે કે આ લોક એટલે સર્વ પ્રાણી સાધારણ. હા, આ બધા પ્રાણીઓ પણ જેનો અનુભવ કરે છે એવો આ લોક એટલે પૃથ્વીલોક. અર્થાત જે પ્રકારના વિષયો આપણે ભોગવીએ છીએ જીવનમાં, આપણું આજે સામાન્ય જીવનને આ લોક કહે છે. લોકનો અર્થ પૃથ્વીલોક પણ થાય કે લોક એટલે લોક કહેવાય, જેનું દર્શન થાય છે, અનુભવ થાય છે, એવા જે વિષયો છે, આ જગતના જે સામાન્ય વિષયો જે છે એનું જે સુખ મળે છે માણસને, એ સુખ પણ કોને મળે શકે છે? આમાંનો કોઈ યજ્ઞ કરતો હોય ત્યારે. અર્થાત જીવનનું જે સાધારણ સુખ છે એ સુખ માણવા માટે પણ માણસના જીવનમાં કંઈ ને કંઈ યજ્ઞ હોવો જોઈએ. યથોક્તાનામ યજ્ઞાનામ એવ કોપ યજ્ઞ યસ્ય નાસ્તિ સહ યજ્ઞ. આજે 12 પ્રકારના યજ્ઞ કયા, એકેય યજ્ઞ જેના જીવનમાં નથી એ માણસ ભગવાન અયજ્ઞ કહે. કોઈ પ્રકારનો યજ્ઞ, કોઈ પ્રકારનું સમર્પણ બુદ્ધિ જ જેનામાં નથી, જેનું જીવન માત્ર પોતાના વ્યક્તિગત સ્વાર્થને જ સમર્પિત થયેલું છે. અંતેથી કોઈને અર્પણ કરવું, બીજા કશાને આપવું એવું જેને વિચાર જ આવતો નથી, એ લોકો આ જીવનનું સામાન્ય સુખ પણ માણી શકતા નથી. એનો અર્થ એ થયો કે આ સુખ માણો વિષયોનું પણ અન્નવાન અન્નાદો ભવતી. અન્નવાન ભવતી, એને ખૂબ અન્ન પ્રાપ્ત થાય છે. તો ખૂબ અન્ન પ્રાપ્ત થયું તો પણ એ અન્નનું સુખ ભોગવવા માટે પ્રારબ્ધ જોઈએ જ. એટલે બીજો આશીર્વાદ અન્નાદો ભવતી, એ અન્ન ખાઈ શકનારો બને છે. અન્નવાન અન્નાદો ભવતી, એને ખૂબ અન્ન પણ પ્રાપ્ત થાય છે અને જોડે એ અન્નને ભોગવવાની શક્તિ પણ પ્રાપ્ત થાય છે. બધું અન્ન હોય પચાવવાની શક્તિ જ ના હોય તો તમે શું ખાવ છું? ખાલી હું આટલું લઉં છું, અડધી રોટલી, દૂધ લઉં છું અડધો ગ્લાસ. મોટા ભાગના લોકોમાં બહુ મોટા મોટા આપણી પાસે સંપન્ન લોકો હોય અને છતાં પણ જો તો ખાવાનું તો આટલું જ. ડોક્ટરે કહ્યું છે કે હવે તો ખાંડ તો ખવાય નહીં, ડાયાબિટીસને કારણે, પેલી આ ગળી આમ નળી કે નાની થઈ ગઈ, પેલું કોઈ મોટું થઈ ગયું, થતું જ હશે આ બધું. અંતેથી ગમે તો અન્ન હોય તો પણ આપણે એને ભોગવવા શક્તિમાન હોતા નથી. ભલે ટીવી વિડીયો બધું હોય છતાં પણ આપણે સમય હોય જ નહીં. એટલા બધા આપણે કામ આખો દિવસ વ્યસ્ત હોય કે રાત્રે એવી ઊંઘ આવે કે મારે નથી જવું. અંતેથી આવું તો હોય છતાં પણ આપણને સમય ના હોય, આપણને શક્તિ ના હોય, આપણે અનુકૂળતા ના હોય, કોઈ ને કોઈ કારણસર માણસો ઘણો બધો ભોગના સાધનો હોવા છતાં પણ એ ભોગથી વંચિત રહી જતા હોય છે. અંતેથી બધું હોવું દુનિયામાં છતાંય પણ એને ભોગવવા માટે વધારેનું પ્રારબ્ધ જોઈએ. એ પ્રારબ્ધ એટલે કે કંઈક પુણ્ય કર્મનો ઉદય જોઈએ. યજ્ઞનો અર્થ આપણા જીવનમાં કંઈક પુણ્ય કર્મ હોય, કંઈક સમર્પણની ભાવના હોય, કંઈક નિસ્વાર્થ ભાવના હોય, તો જે કંઈ સુખ જીવનમાં પ્રાપ્ત થતું હોય પેલા પુણ્ય કર્મથી પ્રાપ્ત થાય છે, કે વિશ્વથી પ્રાપ્ત થતું નથી. એને બધા યજ્ઞ એટલે પુણ્ય કર્મ, શુભ કર્મ, સમર્પણની ભાવના. જેટલા અંશે આપણા જીવનમાં એ હશે એટલા અંશે આપણા જીવનમાં સુખી થઈશું. હું તો કહું છું કે એક રોટલો હોય પણ આનંદથી ખાઈ શકે, 10 રોટલા હોય પણ ખવાતો જ ના હોય, એને અડધો રોટલો હોય અને આનંદથી ખાવો સારો. અને તો પેલો આનંદથી ખાવું એ આ યજ્ઞનું પરિણામ છે. અડધો રોટલો હોય એ ભૂતકાળના કર્મનું પરિણામ, પ્રારબ્ધનું પરિણામ છે. આનંદથી ખાવું એ પેલા યજ્ઞનું પરિણામ છે. તેથી જીવનમાં સુખ ક્યારે હોઈ શકે? જ્યારે આપણા જીવનમાં આ યજ્ઞ હોય ત્યારે, નહીં તો ના હોઈ શકે. નાયમ લોક હસ્તી, સામાન્ય પ્રાણીઓ પણ જેનો આનંદ માણે છે એવા વિષયો પણ આ માણસ માટે નથી. કુતો અન્ય કુરુસત્તમા, તો હે કુરુસત્તમા, હે પૂર્વમાં શ્રેષ્ઠ, અન્ય વિશિષ્ટ સાધન સાધ્ય. વિશિષ્ટ સાધન એટલે જ્ઞાન સાધના કરવી, અમુક પ્રકારની આવી સાધનો, વિશિષ્ટ સાધનો કરીને જે પેલો સ્વર્ગલોક કે ભાઈ મોક્ષ જે પ્રાપ્ત થતો હોય એ તો અમને મેળવવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? જ્યાં જેને માટે કશાય સાધનની જરૂર નથી એવા આ બધા વિષયો પણ જયારે માણસ ભોગવી શકતો નથી, તો જેને માટે ખાસ વિશેષ સાધન જોઈએ એવો જે પરલોક છે કે આત્મલોક છે એ લોકો પ્રાપ્ત ન કરી શકે, એમાં તો કહેવાનું શું? અને કહ્યું કે ન્યાય કુતઃ અન્ય કુરુસત્તમ. યથોક્તે અર્થે બુદ્ધિ સમાધાનમ કુરુકુલ પ્રધાનસ્ય અર્જુનસ્ય અનાયાસ લભ્યમ. ભગવાનની કુરુસત્તમ, કુરુકુલ પ્રધાનસ્ય, કુરુઓમાં શ્રેષ્ઠ, કુરુકુળની અંદર પણ સર્વશ્રેષ્ઠ કોણ છે? કે અર્જુન. એ ભગવાન કે હે અર્જુન, તું તો કુરુઓમાં શ્રેષ્ઠ છે, અને માટે આવા બધા યજ્ઞ કરવા તારે માટે તો સર્વ અનાયાસે તું તો કરી શકે એમ છે. એમ કરીને ભગવાન અર્જુનને પ્રોત્સાહિત કરે છે
આ બધા યજ્ઞ કરવા તારે માટે તો બહુ સરળ વસ્તુ છે, કારણ કે તો કુરુસત્તમાં છે. અર્થાત આ પ્રકારની બુદ્ધિનું સમાધાન આ યજ્ઞ ક્યારે થાય? આપણે ચિત્તની એકાગ્રતા હોય ત્યારે. ભગવાન અર્જુને કુરુસત્તમાં કુરુમાં શ્રેષ્ઠ એ રીતે સંબોધન કરીને કહે છે કે ચિત્તની એકાગ્રતા તારે માટે તો કોઈ નવી વસ્તુ નથી. આ બધા યજ્ઞ કંઈ પણ કરવો હોય તો, જપ કરવો હોય, દાન કશું કરવું હોય તો ચિત્તની એકાગ્રતા જોઈએ, અને તારે માટે સરળ છે. માટે અર્જુનને ભગવાન કુરુસત્તમ એમ કહીને સંબોધે છે. અને હવે ભગવાન કહે છે કે આ બધા જે ભિન્ન ભિન્ન યજ્ઞોનું મેં વર્ણન કર્યું એ કે મારી કપોલ કલ્પના નથી. ભગવાન આ કઈ આવા યજ્ઞ મેં સાંભળ્યા નથી કરો. યજ્ઞ એટલે તો યજ્ઞ. આવું તમે ક્યાંથી લાવ્યા? પ્રાણમાં અપાનનો આહુતિ આપીને, અપાનમાં પ્રાણની આહુતિ આપીને આવો યજ્ઞ આપ ક્યાંથી લઈ આવ્યા? આવું તો તમે સાંભળ્યો નથી. ભગવાન આ બધી આપની કલ્પના જ લાગે છે આવી. હવે એટલે નહીં તો આપણે વિશ્વાસ ના બેસે. એટલે મુખ્યત્વે ભારતની અંદરમાં લોકોને વિશ્વાસ ક્યારે બેસે? જયારે વેદનું વાક્ય હોય તો વિશ્વાસ બેસે, અથવા ઋષિ મુનિઓના એવા વાક્યો હોય જે વેદ વાક્ય પર આધારિત હોય તો આપણે વિશ્વાસ બેસે. તો તમે ક્યાંથી કહ્યું? આ તમે ક્યાંથી લાવ્યા? તમારી પાસે શું આધાર છે? તો કે જો આધાર છે. ઘણી વાર લોકોને આધાર બતાવવો પડે છે તો હું કહું છું જો આમાંથી આવે છે. ઘણી વાર અમારા સ્વામીજી પણ કહે ઉપનિષદનું ભાષ્યનું કોઈ અધ્યયન ચાલતું થાય, જો અત્યારે આપણે જે કહેતા હતા એ અહીંથી આવે છે. એમ ના માનતા કે અમારી માત્ર કલ્પનામાંથી આ બધું ઉત્પન્ન કરેલું છે, કારણ કે બીજું કોઈ એવું કહેતું ના હોય. બધા બીજા મહાત્માની પદ્ધતિ શૈલી જુદા પ્રકારની હોય અને આમની શૈલી કે ભિન્ન પ્રકારની હોય, એટલે લોકોને એમ લાગે આ કંઈક નવું ઉત્પન્ન કર્યું અમે. તો કે નહીં, આ પેલી એવાય લોકો છે કપોલ કલ્પનાવાળા. રજની એ કેટલાય લોકો બધા હોય કે કલ્પનાની વાત કરતા હોય, એટલે લોકોને એમ કે આ પણ એના જેવું જ લાગે છે કશું. તો કે નહીં, આ ક્યાંથી આવે છે? આ તો જો આ ગ્રંથમાંથી આવે છે. જો ઉપનિષદ આમ કહે છે, શંકરાચાર્યજી આમ કહે છે, એમ ભગવાને પણ અર્જુનને કહેવું પડે કે હું કહું છું એવું નથી. આ તો વેદમાંથી આવે છે, અને માટે મેં જે કહ્યું છે એ બધું પ્રમાણભૂત વસ્તુ છે. અને તેથી આ બધું વેદમાંથી આવે છે. વેદ આનું મૂળ છે એ પણ ભગવાન સાથે સાથે કહેવા માંગે છે. હવે ભગવાનને જરૂર પડે છે. ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષ્વા કવે બ્રવીત એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુઃ. એટલે ભગવાન કે આ પરંપરા પ્રાપ્ત જ્ઞાન છે. હે અર્જુન, મેં તને જે જ્ઞાન પ્રદાન કર્યું એ કોઈ નવું જ્ઞાન નથી, અર્વાચીન જ્ઞાન નથી, મારી કલ્પનાની વસ્તુ નથી. જે પ્રાચીન અને પરંપરાગત છે એનો જ મેં તને ઉપદેશ આપ્યો. અર્જુન લાગે તો ભાઈ બીજા બધાને તો બીજો ઉપદેશ મળતો, અમને કઈ જુદો ઉપદેશ મળ્યો? જૂના જમાનામાં ઋષિ મુનિઓ જે શીખતા એ જ અમે શીખીએ છીએ કે બીજું કઈ શીખીએ છીએ? તો એ જ શીખીએ છીએ. સૈવાયમ મયા તે યોગ પ્રોક્ત પુરાતન. એ જ પુરાતન યોગ છે, એ જ અર્જુન મેં તને આજે કહ્યો છે, બીજો કોઈ નથી. ભલે એની ભાષા જુદી હોય, ભલે કઈ સંજોગો જુદા છે ને. આ રણ મેદાનમાં આવો ઉપદેશ કરવો એવું બધું થયું નથી. એટલે અર્જુનને એમ થાય કે હું કઈ એવો ઓછો કે ભગવાન મને આવું બધું કે? જો ઉપનિષદના ઋષિઓ પોતાના શિષ્યોને કહેતા હોય એવું કે ભગવાન મને ના જ કે ને. તો કે નહીં, તને એ જ કહ્યું છે એ સંજોગોની અંદર વિશિષ્ટ અધિકારીઓને જે કહેવામાં આવતું હતું એ જ આ વિશિષ્ટ સંજોગોમાં અવિશિષ્ટ અધિકારીઓને કહેવામાં આવતું હોય છે. અને એ જ વસ્તુ છે એમ કરીને પણ ભગવાન પોતે જે ઉપદેશ કરે છે એ બધું પ્રામાણ્ય બતાવે છે. અને તે રીતે આપણ જે વર્ણન કર્યું એનું ભગવાન પ્રામાણ્ય બતાવે છે. કે છે 32મા શ્લોકમાં એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે કર્મજાન વિદ્ધિતાન સર્વાન એવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે. એવં આ પ્રકારે બહુવિધા યજ્ઞ, બહુ પ્રકારના યજ્ઞ વિતતા બ્રહ્મણો મુખે, બ્રહ્મ એટલે કે વેદ, વેદના મુખ વડે આવા ઘણા બધા યજ્ઞોનો વિસ્તાર કરવામાં આવે છે. અર્થાત વેદમાં આ અને આવા ઘણા બધા યજ્ઞો છે. અર્થાત જે યજ્ઞ મેં તેને કહ્યા એ બધા વેદમાં જ પ્રાપ્ત છે, ઉપલબ્ધ છે. બસ આ એક કહ્યું. પછી આ બધા યજ્ઞની મર્યાદા પણ બતાવે છે. કર્મજાન વિદ્ધિતાન સર્વાન. આ યજ્ઞ કોણ કરે છે? કર્મજાન. આ બધા યજ્ઞ જે છે એ કર્મોથી જન્મેલા છે, નતું આત્મજાન.
આ બધા યજ્ઞો આત્મા નથી કરતો. આ બધા યજ્ઞો છે એ કર્મ સ્વરૂપના છે. આ યજ્ઞો બધા હોવા છતાં પણ એને યજ્ઞ નામ તો આપ્યું, પણ મૂળ સ્વરૂપ કર્મ. અમુક પ્રકારના કર્મને કે અમુક પ્રકારની ભાવનાથી કરેલા કર્મને યજ્ઞ કહેવામાં આવે છે. ગમે યજ્ઞ હોય કે ગમે તે હોય તો પણ એ કર્મ તો ખરું જ. કર્મજાન વિદ્યુતાન સર્વાન એવમ જ્ઞાત્વા વિમોક્ષસે. અને આ રીતે જ્ઞાન પ્રાપ્ત કરીને વિમોક્ષસે, તું મોક્ષ પ્રાપ્ત કરીશ. અર્થાત આ બધા યજ્ઞો આત્મા વડે થતા નથી. આ બધા યજ્ઞો એ કર્મ સ્વરૂપ જ છે. અને તેથી અકર્તા આત્મા એને કરતો નથી. આ પ્રકારના જ્ઞાનથી તું મુક્ત થશે. કે છે શંકરાચાર્યજી, एवं यथोक्ताः बहुविधाः बहुप्रकाराः यज्ञाः वितताः विस्तीर्णाः ब्रह्मणः वेदस्य मुखे द्वारे वेदद्वारेण अवगम्यमानाः ब्रह्मणो मुखे वितताः उच्यन्ते तद्यथा वाचिः प्राणं जुहुमः इत्यादयः. एवं એટલે આ પ્રમાણે એટલે એ આ પ્રમાણે યથોક્તાઃ બહુવિધાઃ યજ્ઞાઃ. આ પ્રમાણે જે મેં તને કહ્યા એ બધા યજ્ઞ અને એ સિવાયના પણ ઘણા બધા યજ્ઞ. વિતતાઃ બ્રહ્મણો મુખે. બ્રહ્મણ એટલે વેદસ્ય મુખે એટલે દ્વારે. વેદના મુખમાં એટલે કે વેદના દ્વારમાંથી, અર્થાત વેદ દ્વારેણ અવગમ્યમાનઃ. આ અને આવા ઘણા બધા યજ્ઞો આપણે એમનું જ્ઞાન વેદમાંથી પ્રાપ્ત કરી શકીએ. અર્થાત વેદમાં આ અને આવા ઘણા બધા યજ્ઞોનું પ્રતિપાદન થયેલું છે. વિતતાઃ વિસ્તીર્ણાઃ. વિસ્તારનો વિસ્તાર થયેલો છે. આવા ઘણા બધા પ્રકારના યજ્ઞનો વેદમાં વિસ્તાર થયેલો છે. અર્થાત વેદ આ બધા યજ્ઞોનું પ્રતિપાદન કરે છે. વેદ દ્વારેણ અવગમ્યમાનઃ બ્રહ્મણો મુખે વિતતાઃ ઉચ્યન્તે. કોઈ કે વેદનો મુખ શું અને મુખમાંથી પ્રસરેલા છે એટલે શું? વેદના મુખમાંથી પ્રસરેલા છે એનો અર્થ એ થયો કે વેદ એનું પ્રતિપાદન કરે છે. વેદમાં આ બધા યજ્ઞો આપણને જોવા મળે છે. શંકરાચાર્યજી દ્રષ્ટાંત આપે છે. આવું ક્યાં વેદમાં આવો કયો યજ્ઞ જોયો? આ પ્રાણને આહુતિ આપવાની ને એવી જાતનો યજ્ઞ આપણે વેદમાં ક્યાં જોવા મળ્યો? તદ્યથા ટુ ઇલસ્ટ્રેટ એટલે કે જો આ પ્રકારે વાચિ પ્રાણમ જુહુમઃ. વાચી એટલે કે વાણીમાં પ્રાણમ જુહુમઃ. વાણીમાં અમે પ્રાણની આહુતિ આપીએ છીએ એવું કહે છે. વાણીમાં પ્રાણની આહુતિ આપીએ છીએ એવું કેવી રીતે? એ કહે છે આનંદગીરી સમજાવે. એતદ ધસ્મય વૈ તત્પૂર્વે વિદ્વાંસ આહુતિ ઉપક્રમ્ય અધ્યયનાદિ આક્ષેપ્ય હેત્વાકાંક્ષાય મુક્તમ વાચિ. એ વેદની અંદર આ બધી ચર્ચાઓ આવે છે કે આવું પૂર્વના ઋષિઓએ કહેલું. કોઈ કહે કે સ્વાધ્યાય થઈ કેવી રીતે શકે? તો સ્વાધ્યાય અધ્યેતવ્ય. સ્વાધ્યાયને તમે કેવી રીતે કરી શકો? એને યજ્ઞ કેમ કહેવાય? જ્ઞાન શક્તિમત વિષય ક્રિયાશક્તિમત ઉપસંહારાત્ર વિવક્ષિત. પ્રાણેવા વાચમ યોગ્યવ પ્રભવ સૈવ અપ્યહિતિ વાક્યમ આદિ શબ્દાર્થ. કહેવાનો ભાવ એ છે કે આપણે બોલી ક્યારે શકીએ, આપણે પાઠ ક્યારે કરી શકીએ, ઉચ્ચારણ ક્યારે કરી શકીએ? જયારે શ્વાસ બંધ થાય ત્યારે. અંતેથી બહુ ઝડપથી બોલનારા લોકોને ગળામાં તકલીફ પડે છે, કારણ કે ખૂબ ઝડપથી બોલતા હો. અંતેથી પેલો શ્વાસ ઝડપથી ચાલતો હોય તો ઘસાય તમારું ગળું, અથવા તમે એકદમ બ્રેથલેસ આમ શ્વાસ બંધ થઈ જાય તમારો. અંતેથી સામાન્ય રીતે જયારે તમે બોલતા હો ત્યારે પ્રાણવાયુ ચાલતો હોય, અપાનવાયુ ના ચાલતો હોય. શ્વાસ અંદર તો ન લઈ જઈ શકો તમે. જયારે બોલતા હો ત્યારે પ્રાણ નાભીમાંથી ઉત્પન્ન થાય, એ ભિન્ન ભિન્ન સ્થાનોમાંથી પસાર થાય ત્યારે ભિન્ન ભિન્ન પ્રકારના ધ્વનિ નીકળી શકે. એટલે નાભીમાંથી ઉત્પન્ન થયેલો જે પ્રાણ છે એ આમાંથી 10 સ્થાનોથી પસાર થઈને મગજમાં અથડાય અને ત્યાંથી પછી આપણા મુખ દ્વારા બહાર નીકળે. આવી પ્રક્રિયા છે. અને જે પ્રકારે આ બધા સ્થાનોમાંથી એ પ્રાણ પસાર થયો એ પ્રકારનો ધ્વનિ એમાંથી નીકળે. અંતેથી આ રીતે આપણે જયારે બોલતા હોઈએ ત્યારે
આ પ્રાણની પ્રક્રિયા થતી હોય ત્યારે અપાન વાયુ બંધ થઈ ગયો હોય. અપાને જીહ્વતિ પ્રાણમ પ્રાણે અપાનમ તથા પરે. એટલે આ એક પ્રાણ શક્તિ છે અને બીજી એટલે ક્રિયાશક્તિ જ્ઞાન શક્તિમદ વિશે ક્રિયાશક્તિમદ ઉપસંહાર હે. એ જયારે પઠન કરતા હોઈએ ત્યારે પણ જે પેલી ક્રિયાશક્તિ છે એટલે પ્રાણની એક શક્તિ છે એ પ્રાણને આપણે આહુતિ આપવી પડતી હોય છે. આ એમ કહેવાય કે વાચિ પ્રાણમ જુહુમઃ, આ વાણીમાં અમે પ્રાણની આહુતિ આપીએ છીએ. એટલે જયારે પછી બંધ થઈ જાઓ ત્યારે વાણીની પ્રાણમાં આહુતિ અપાય. ન બોલતા હોય ત્યારે વાણીની પ્રાણ, જયારે આપણે શ્વાસ લેવો હોય ત્યારે વાણીની પ્રાણમાં આહુતિ અપાય અને જયારે આપણે ઉચ્ચારણ કરતા હોઈએ ત્યારે પ્રાણની વાણીમાં આહુતિ અપાય. અને આવું થઈ રહ્યું હોય છે. પણ એ વસ્તુને ધ્યાનમાં રાખીને તમે એવી જાતનો સંકલ્પ કરો કે આ પ્રકારની આહુતિ અમે આપી રહ્યા છીએ તો યજ્ઞ બની જાય. આમ ભોજન થઈ રહ્યું હોય છે, આ છતાં એવો સંકલ્પ કરીએ કે આ જે ભોજનના રૂપમાં ભગવાન છે એ જઠરાગ્નિના રૂપમાં રહેલા ભગવાનને મેં આ આહુતિ અર્પણ કરી તો યજ્ઞ થઈ જાય. આ સામાન્ય જે ક્રિયાઓ કરી રહ્યા હોય એની પાછળ પણ આ પ્રકારની યજ્ઞની દ્રષ્ટિઓથી પણ યજ્ઞ બની જાય. અંતે રીતે આવી જાતનું જયારે પઠન વગેરે ચાલતું હોય ત્યારે પણ વાચિ પ્રાણમ જુહુમઃ, વાણીમાં અમે પ્રાણની આહુતિ આપીએ છીએ. આવી જાતના વિધાનો વેદમાં જોવા મળે છે. પ્રાણેવા વાચમ અથવા પ્રાણની અંદર વાણીની આહુતિ આપી છે. યુહિ એવ પ્રભવ સૈવ અપ્યય. તો પ્રાણ ઉત્પન્ન થાય છે વાણીમાંથી ને વાણ ઉત્પન્ન થાય છે પ્રાણમાંથી. જે ઉત્પત્તિ સ્થાન છે એ જ લય સ્થાન પણ છે. અને આ રીતે જ્ઞાન શક્તિમતામ ક્રિયાશક્તિમતામ છે અન્યોન્ય ઉત્પત્તિ પ્રલયત્વાત તદ અભાવેન અધ્યયન સિદ્ધિ જ આવું ન હોત તો અધ્યયન ન થઈ શક્યો અર્થાત પઠન ન થઈ શક્યો હોત. કે પ્રાણને વાણીમાં અને વાણીને પ્રાણમાં આ પ્રકારની આહુતિ અપાય ન કરતી હોત તો અધ્યયન શક્ય ના હોત. એવું ભગવાને રચના કરી છે અને તેથી અધ્યયન આપણે કરી શકીએ. અધ્યયન એટલે કે ઉચ્ચારણ પાઠ વગેરે કરી શકતા હોઈએ છીએ. એટલે ટૂંકમાં ભગવાન કહે છે કે આ બધા જે યજ્ઞો તમને કયા એ બધા યજ્ઞો એક અથવા બીજા રૂપમાં વેદમાં ઉપલબ્ધ છે. હવે એમના વિશે એક મુખ્ય શું વસ્તુ જાણવાની છે ભગવાને કહે છે કર્મજાન કાયિક વાચિક માનસ કર્મોદ્ભવાન વિદ્ધિ તાન સર્વાન અનાત્મજાન. હવે કેવું સુંદર છે. પહેલા આપણે યજ્ઞ કરવાનું કહે છે અને પછી એ જ યજ્ઞ આપણને ચિંતનનું કે જ્ઞાન માટેનું સાધન મળી જાય. પહેલા જપ કરવાનું કે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કે એના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ ભક્તિભાવપૂર્વક. ધીમે 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 પછી કહે છે કે ઓમ નમઃ શિવાય એટલે શું, શિવાય એટલે શું. હવે એ જ ઉચ્ચારણ જયારે ચાલતું હોય ત્યારે કદાચ શિવજી એટલે કે આપણે કોઈક સ્વરૂપનું ધ્યાન કરતા હોઈએ, સ્વરૂપ એટલે કોઈક રૂપનું ધ્યાન કરતા હોઈએ. આ સ્વરૂપને બદલે રૂપ એટલે કોઈ રૂપનું ધ્યાન કરતા હોઈએ અને પછી ધીમે 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 શિવનું જે વાસ્તવિક એનો અર્થ છે બધી વસ્તુઓનો જ્યાં લય થઈ જાય છે અથવા જે કલ્યાણકારી છે, જે મંગળદાયક છે, જે આનંદ સ્વરૂપ છે, જે જ્ઞાન સ્વરૂપ છે એનું નામ શિવ. અને તેથી એ જ જે જપ છે એ છેવટે આપણને ચિંતન માટે કે ધ્યાન માટે ઉપયોગી બને અને છેવટે જ્ઞાનનું સાધન બને. અને એટલે સ્વામીજીનો આ જે પદ્ધતિ બહુ સુંદર છે કે એકવાર જપ ઓમ નમઃ શિવાય જપ પછી શાંતિ, જપ શાંતિ, જપ શાંતિ. પહેલા જપ પર ધ્યાન હોય શાંતિ પર નહીં, પછી જપ પર ધ્યાન અને શાંતિ પર પણ ધ્યાન, પછી શાંતિ પર ધ્યાન જપ પર ઓછું ધ્યાન, પછી શાંતિ શાંતિ શાંતિ. આખા શાંતિ એ જ આ જપનું વાસ્તવિક સ્વરૂપ છે. એ શાંતિ એ જ આત્માનું સ્વરૂપ છે. એ શાંતિ એ જ વાસ્તવમાં ચેતના છે. એ ચેતના એટલે જ હું છું. એવી કેવી રીતે આ જપની પ્રક્રિયાનો જ્ઞાન માટે ઉપયોગ કરવો તે રીતે ભગવાન કહે છે કે આ યજ્ઞ જયારે ચાલી રહ્યો ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખતું. કર્મજાન વિદ્યતાન સર્વાન. આ બધા યજ્ઞ જે છે એ થઈ તો રહ્યા છે ત્યારે પણ ચિંતન થઈ શકે. કર્મજાન આ તો કર્મજાન એટલે કર્મોદ્ભવાન. આ કર્મમાંથી કર્મ એટલે કે ચેષ્ટામાંથી ક્રિયામાંથી જન્મેલો છે. કોની ક્રિયા? વાચિક કાયિક માનસ. આ જે કઈ કર્મ બધા થઈ રહ્યા છે જ્ઞાન રૂપમાં એ ક્યાં તો
કાયાથી, વાણીથી કે મનથી થઈ રહ્યા છે. તો યજ્ઞ કરતો પણ જા અને જોડે જોડે આ વસ્તુ પણ વિચારતો જા. તાન સર્વાન અનાત્મજાન, અર્થાત આ બધો જે વ્યાપાર થઈ રહ્યો છે, આ બધો વ્યાપાર અનાત્મા વડે થઈ રહ્યો છે, આત્મા વડે થઈ રહ્યો નથી. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત. આ બધું કર્મ થતા છતાંય પણ યુક્ત જ્ઞાની પુરુષ આ રીતે વિચારે છે, એ જાણે છે. નૈવ કિંચિત કરોમિતિ, હું કઈ કરતો નથી. ગુણાહ ગુણેશુ વર્તન્તે, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. આ એ વિધિ આપણે જાણવાની જરૂર છે. માત્ર યજ્ઞ કર્યું તો યજ્ઞ કેમ જ્ઞાનનું સાધન બને? એનો એ જ યજ્ઞ પહેલા અંતઃકરણ શુદ્ધિનું સાધન બને, એનો એ યજ્ઞ પછી જ્ઞાનનું સાધન બને. એ જપ શરૂઆતમાં અંતઃકરણ શુદ્ધિનું કે અંતઃકરણની શાંતિનું, એકાગ્રતાનું સાધન બને, અને છેવટે એ જ જપ એ જ્ઞાનનું પણ સાધન બને. એવી રીતે ભગવાન કહે છે. એટલે કર્મના સંદર્ભમાં જ આપણે જ્ઞાન આપવામાં આવે છે. એટલે આ તો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ છે ને. એટલે કર્મના સંદર્ભમાં ભગવાન જ્ઞાન આપીને સમજાવે છે સંન્યાસનું સ્વરૂપ. કર્મ કરતા કરતા સંન્યાસનું એટલે જ્ઞાનનું સ્વરૂપ કેવું છે એ ભગવાન સમજાવે છે. અને જેથી આપણે કર્મને જ્ઞાનને જુદું પાડવાની જરૂર ના પડે. કર્મ કરતી વખતે પણ આપણી દ્રષ્ટિ જો આપણે બદલી નાખીએ તો એ જ કર્મ આપણને કર્મનું રહસ્ય છે એ રહસ્ય સમજવાનું સાધન બને. આમ તો કર્મ દ્વારા જ આપણે કર્મનું રહસ્ય જાણી શકીએ. ચાલો એના માટે શાસ્ત્રની જરૂર તો છે જ. પણ એકવાર આ પ્રકારે આપણે શ્રવણ કર્યું હોય, સમજ પડી હોય, તો કર્મ કરતા કરતા પણ કર્મના રહસ્યનું આપણે ચિંતન કરી શકીએ કે કર્મજાન વિદ્ધિતાન સર્વાન, આ સર્વ કર્મમાંથી જન્મેલા છે, અર્થાત ક્રિયામાંથી જન્મેલા છે. મનની, વાણીની અને મનની ક્રિયામાંથી જન્મેલા છે, શરીરની. એટલે એનો અર્થ શું થયો? આ બધા યજ્ઞ જે છે એ ક્રિયામાંથી જન્મેલા છે એમ કે ભગવાન શું કહેવા માંગે છે? સમજાવે છે શંકરાચાર્યજી. નિર્વ્યાપારો હિ આત્મા અતઃ એવં જ્ઞાત્વા વિમોક્ષસે અશુભા ન મદ્વ્યાપારાઃ ઇમે નિર્વ્યાપારોહમ ઉદાસીનઃ ઇત્યેવં જ્ઞાત્વા અસ્માत् સમ્યક દર્શનાत् મોક્ષ્યસે સંસાર બંધનાत् ઇત્યર્થઃ. નિર્વ્યાપારો હિ આત્મા, હિ કારણ કે આત્મા નિર્વ્યાપાર હૈ. એ તો આગળ કેટલી બધી વારનું વાત થઈ ગઈ કે આત્મા કોઈ પ્રકારના વ્યાપારથી રહિત છે. નાય હંતિ ન હન્યતે, એ કર્મ કરતો પણ નથી, એ પણ કર્મનો વિષય પણ બનતો નથી. અને તેથી કથમ સપુરુષ પાર્થ કમ ઘાત હંતિકમ વગેરે વગેરે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો હો, એમ કહીને ભગવાને કહ્યું કેટલી બધી વાર નિર્વ્યાપારોથી આત્મા. આત્મા તો નિર્વ્યાપાર છે. અતઃ તેથી જો આત્મા નિર્વ્યાપાર ન હોત તો આ જ્ઞાન કઈ ઉપયોગી ના થાય. આત્મા નિર્વ્યાપાર હોવાને કારણે એના જ્ઞાનથી મુક્તિ થાય, નહીં તો ના થાય મુક્તિ. આત્મા ખરેખર બિચારો દુઃખી હોત તો એને જ્ઞાન જાણીને વધારે દુઃખ થાત. બીજું થવાનું હતું દુઃખીનું જ્ઞાન પ્રાપ્ત કરીને ઉલટા વધારે દુઃખી થાય. ના જાણવું સારું કે તું કહીશ નહીં મને તને શું કહ્યું છે, તો ઉલટું દુઃખ થાય આપણને. અને હા, આત્મા ખરેખર વ્યાપાર નથી કરતો અને તો એવા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે વ્યાપારોથી મુક્ત થઈએ. એટલે કે નિર્વ્યાપારો હિ આત્મા, કારણ કે આત્મા સર્વ વ્યાપારથી, સર્વ વિકારથી, સર્વ ક્રિયાઓથી મુક્ત છે. અતઃ તે કારણસર એવં જ્ઞાત્વા, આ પ્રકારે આત્માને જાણીને વિમોક્ષસે અશુભાત, આ જાણીને કે આ સર્વ કર્મ ક્રિયામાંથી ઉત્પન્ન થયા છે એવું જાણીને, અર્થાત આત્મા નિર્વ્યાપાર છે એ જાણીને મોક્ષસે અશુભાત, તું અશુભમાંથી, સંસારમાંથી મુક્ત થઈ જશે. તો કેવી રીતે જાણવું? કઈ રીતે જાણવું? ન મદ વ્યાપારા ઇમે, આ બધા ન મદ વ્યાપારા, આ બધા વ્યાપાર જે ક્રિયાઓ ચાલી રહી છે એ ક્રિયાઓ કે મારી નથી. નિર્વ્યાપારો અહમ, હું તો કહું નિર્વ્યાપાર છું, અર્થાત સર્વ વ્યાપારથી મુક્ત છું. ઉદાસીન, ઉદાસીન એટલે કોઈ વસ્તુમાં ભાગ ના લેનારો ઉદાસીન. બધું ચાલી રહ્યું છતાં પણ કઈ કશું જ શું કહેવાય
જેને કઈ લાગે જ નહીં અંદરથી ચાલ્યા કરવા. ઘણા લોકો એટલા બધા ઉદાસીનો છે, ગમે તે થતું હોય તો પણ એમને પર કઈ અસર જ ના થાય. અને જો ઉઠે કઈ નહીં, પેલો પડી ગયો તો પડી ગયો, આનું બાળક પડી જાય, અરે જયારે એને ઉઠાવી દો કઈ ચિંતા નહીં, હમણાં બેઠો છે આરામથી. કોઈ પડી ગયું, આ ખડ્યું, આ થયું, દૂધ ઉભરાયું, ઉદાસીનતામાં જોઈ છે ઘણી વાર કે અત્યંત ઉદાસીન ગમે તે થતું હોય તો એના પેટનું પાણી જ ના હાલે કોઈ રીતે, એવું ઘણી વાર છે. એટલે હું એવો છું જેના, એટલે આ એક જ્ઞાનનો પ્રશ્ન છે. તો નિર્વ્યાપારો મારા પેટનું પાણી ઉદાસીનો હમ, એટલે મારું પાણી જરા હલતું જ નથી, એ હકીકત છે. આ માણસ એટલે ઉદાસીનનો એક દ્રષ્ટાંત આવે છે. ઉદાસીનો હમ એટલે જેમ પેલા પેટનું પાણી હાલતું જ નથી, ગમે તે થતું હોય છતાં પણ આ બધી ક્રિયાઓ થવી છતાં પણ આત્માનું જરાય પણ પાણી હાલતું નથી. આત્મા સર્વ રીતે નિર્વ્યાપાર છે, નિષ્ક્રિય છે એમ કહી છે. નિષ્ક્રિય છે, નિષ્ક્રિય એટલે આળસુ આપણે એમ માનીએ. નિષ્ક્રિયનો અર્થ એટલે અકર્મ શબ્દ વાપરે. નિષ્ક્રિય શબ્દ વાપરો કે આત્મા આસુ છે. આત્મા આસુ નથી, અકર્મ છે, અને કોઈ કર્મની આવશ્યકતા નથી. નિર્વ્યાપારોહમ ઉદાસીન, ઉદાસીન છું. ઉદાસીન જે કશામાં ભાગ ન લેતો હોય, કોઈ પક્ષ ન લેતો હોય, કોઈ ઇન્વોલ્વ ન થતો હોય, ના ઉદાસીન એવો હું છું. એવું જ્ઞાત્વા, એ હકીકત છે. એટલે એ જાણવાનું છે. આપણે ઉદાસીન બની જઈએ એવા જુદી છે, પણ ઉદાસીન બનવાનું નથી, ઉદાસીનતાને જાણવાની છે. તો એટલે એવમ જ્ઞાત્વા મોક્ષસે અસ્માત સમ્યક દર્શનાત મોક્ષસે સંસાર બંધનાત. આ પ્રકારના સમ્યક દર્શનથી આત્માનું જે યથાર્થ દર્શન છે જેનાથી દો સંસારમાંથી મુક્ત થશે. તો ભગવાને જયારે કર્મની આટલી પ્રશંસા કરી, કર્મથી જ જ્ઞાન થાય, તો અર્જુન એમ કે તો જ્ઞાનની આવશ્યકતા જ નથી. આટલા બધા શ્લોકોમાં યજ્ઞ 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 કર્યા કર્યું હોય, અને પછી યજ્ઞ કરનારા અને યજ્ઞમાંથી જે અમૃત છે માત્ર એના પર નિર્વાહ કરવાના પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. અને આ બધા યજ્ઞો ક્રિયાત્મક છે એમ જાણીને તું મુક્ત થશે એમ માનીને લાગે છે કે કર્મ જ મુક્તિનું સાધન છે. કર્મયોગે અનેકધા અભિહિતે સર્વસ્વ શ્રેય સાધનસ્ય કર્માત્મકત્વ પ્રતિપત્યા. આ બધા વર્ણનથી આપણે એમ લાગે કે મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન તો કર્મ જ છે, અને જ્ઞાનની કોઈ આવશ્યકતા નથી, એવું જયારે કોઈ લાગે આ સાંભળીને. એટલે ભગવાન હવે આ બધું જે કહેવાની પાછળનું તાત્પર્ય છે એ તાત્પર્ય આગળ કહે છે. પહેલા કહે છે શંકરાચાર્યજી 33મા શ્લોકની પહેલા, બ્રહ્માર્પણમ ઇત્યાદિ શ્લોકેન સમ્યક દર્શનસ્ય યજ્ઞત્વમ સંપાદિતમ યજ્ઞાશ્ચ અનેકે ઉપદિષ્ટાઃ તૈઃ સિદ્ધ પુરુષાર્થ પ્રયોજનૈઃ જ્ઞાનમ સ્તુયતે કથમ. બ્રહ્માર્પણમ ઇત્યાદિ શ્લોકેન, તો જે શ્લોકનો આરંભ બ્રહ્માર્પણમ એ શ્લોકથી, એટલે કે 24મા શ્લોકથી સમ્યક દર્શનસ્ય યજ્ઞત્વમ સંપાદિતમ. આગળ ચર્ચા થઈ કે 24મા શ્લોકમાં ભગવાન આમ યજ્ઞનું વર્ણન જાણે કરતા હોય, પણ ખરેખર જ્ઞાન યજ્ઞનું વર્ણન કરે છે. એમ કહ્યું કે જ્ઞાનની જે દ્રષ્ટિ છે એ જ યજ્ઞ સમાન છે એમ કરીને આ જ્ઞાનની સ્તુતિ કરી. સમ્યક દર્શનસ્ય યજ્ઞત્વમ સંપાદિતમ. સમ્યક દર્શન એટલે કે યથાર્થ જ્ઞાન, એ આત્મજ્ઞાન. આત્મજ્ઞાનને જ ભગવાને યજ્ઞ તરીકે ત્યાં વર્ણન કર્યું. અર્થાત આત્મજ્ઞાન યજ્ઞ છે, એ રીતે આત્મજ્ઞાનનું નિરૂપણ યજ્ઞના રૂપમાં કર્યું. યજ્ઞાશ્ચ અનેકે ઉપદિષ્ટાઃ, અને ત્યાર પછી અનેક બધા યજ્ઞનો પણ ભગવાને ઉપદેશ કર્યો. 12 પ્રકારના યજ્ઞનો ઉપદેશ કર્યો. તૈ સિદ્ધ પુરુષાર્થ પ્રયોજનૈ જ્ઞાનમ સ્તુયતે. આ બધા યજ્ઞો કેવા છે? સિદ્ધ પુરુષાર્થ પ્રયોજનૈ. સિદ્ધમ પુરુષાર્થભૂતમ પુરુષ અપેક્ષિત લક્ષણમ પ્રયોજનમ યેષામ યજ્ઞાનામ તૈ. પરમાત્મા કેવો જે સિદ્ધ છે, સિદ્ધ અર્થાત એ તો પ્રાપ્ત જ છે. એ સિદ્ધ પરમાત્મા છે એ જેનો પુરુષાર્થ છે, એટલે કે પરમાત્મા જે પ્રાપ્ત જ છે, નિત્ય છે, એ પ્રાપ્ત કરવાનો વિષય નથી. એ સિદ્ધમ વસ્તુ જે બ્રહ્મ કે આત્મા છે એ જ પુરુષાર્થ છે.
પુરુષાર્થ અર્થાત પુરુષો જેની પ્રાપ્તિ માટે હંમેશા ઈચ્છા કરે છે નામ પુરુષાર્થ. સિદ્ધમ પુરુષાર્થભૂતમ, આ પરમ બ્રહ્મ જે છે એ જ પુરુષાર્થ સ્વરૂપ છે. પુરુષ અપેક્ષિત લક્ષણમ પ્રયોજનમ, આમ પરમ બ્રહ્મ કે મોક્ષ પ્રાપ્ત કરવું એ જેનું પ્રયોજન છે એવા બધા યજ્ઞ. એટલે ભગવાને આ ભિન્ન ભિન્ન 12 પ્રકારના યજ્ઞોનું વર્ણન કર્યું. યજ્ઞ કેવા છે? જે જીવનનો પુરુષાર્થ છે, મોક્ષ છે, એ મોક્ષની પ્રાપ્તિ કરાવનારા સાધનો છે. અને એ રીતે ભગવાને આ યજ્ઞનું વર્ણન કર્યું. તૈહિ જ્ઞાનમ સ્તુયતે, આ બધા યજ્ઞોની મદદથી કે આ બધા યજ્ઞના સંદર્ભમાં ભગવાન હવે જ્ઞાનની સ્તુતિ કરે છે. એટલે કદાચ કોઈને એમ લાગે કે આ યજ્ઞ જ મોક્ષનું સાધન છે, તો કે નહીં, મોક્ષનું સાધન તો જ્ઞાન છે. આ યજ્ઞ પણ મહાન વસ્તુઓ છે, એમણે પણ જીવનમાં કંઈ મહાન પ્રદાન કરવાનું છે. અને છતાં પણ છેવટે જે મોક્ષ છે તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય એ વસ્તુ ભગવાન કહેવા માંગે છે 33મા શ્લોકમાં. શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપ સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાત, દ્રવ્યમયાદ યજ્ઞાત, દ્રવ્યમય યજ્ઞ કરતા યજ્ઞ જેમાં ભિન્ન ભિન્ન પ્રકારના દ્રવ્યોની આવશ્યકતા હોય એને દ્રવ્યમય યજ્ઞ કહે છે. એટલે જ કહ્યું યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. ભગવાન 10મા અધ્યાયમાં કહે છે કે બધા યજ્ઞમાં હું જપ યજ્ઞ છું. આ જપ રૂપી યજ્ઞ છે એવો યજ્ઞ છે જેમાં કોઈ પ્રકારના દ્રવ્યની આવશ્યકતા ન હોય. અને કોઈ પણ દ્રવ્ય તમે એટલે આહુતિ આપો, એટલે કંઈ પણ તમે લઈ આવો, ફૂલ ચૂંટી લાવો કે કંઈ પણ લાવો તો કશીક ને કશાક હિંસા થવાની છે. એટલે ઘણા લોકો આ બધા યજ્ઞના વિરોધી છે કે પૂજાના વિરોધી કે આવું ફૂલ ભગવાનને શા માટે ચડવાની જરૂર? ભલે ને ફૂલ ત્યાં રહ્યું, ત્યાં છૂટીને ભગવાનને કેમ ચડાવો? એટલે આ બધો મતભેદ છે. ટૂંકમાં કોઈ પ્રકારનું આપણે કર્મ કરીએ, એ કર્મ કરવામાં કોઈને કોઈ પ્રકારની આહુતિ, કોઈ પ્રકારના દ્રવ્યની આવશ્યકતા હોય જ. અને દ્રવ્યના ઉત્પાદનમાં એક અથવા બીજી રીતે પ્રગટ કે અપ્રગટ રીતે કઈ ને કઈ હિંસા થવાની જ. એટલા માટે જ કહ્યું છે કે કોઈ પ્રકારનો સંગ્રહ ન હોવો જોઈએ, અથવા ઓછામાં ઓછો સંગ્રહ. એટલે એક વ્રતની અંદર બ્રહ્મચર્ય હોય, અપરિગ્રહ પણ એક વ્રત છે. જેટલો પરિગ્રહ વધારે એટલી હિંસા વધારે. જેટલું ભેગું કરીએ એટલી વધારે હિંસા થાય, અને જેટલું વાપરીએ એટલી વધારે હિંસા થાય. એટલે વાપરવાનું પણ ઓછામાં ઓછું અને ભેગું કરવાનું પણ ઓછામાં ઓછું, કારણ કે એમાં હિંસા રહેલી છે. એ દ્રષ્ટિએ ભગવાન કહ્યું કે આ જપ યજ્ઞ છે, એ જપ યજ્ઞ હું છું અર્થાત સર્વશ્રેષ્ઠ યજ્ઞ છે. ભગવાન અહીં તો કહે છે એ બધા યજ્ઞ કરતા પણ જ્ઞાન યજ્ઞ સર્વશ્રેષ્ઠ, કારણ એમાં કોઈ પ્રકારની દ્રવ્યની આવશ્યકતા નથી. અજ્ઞાન રૂપી દ્રવ્ય સિવાય બીજું કોઈ દ્રવ્યમાં છે નહીં. અંતેથી શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપ. હે પરંતપ, આ બધા દ્રવ્યનો જેનો ઉપયોગ થાય હોય દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેયાન ચઢિયાતો છે. એવું શા પરથી કહે છે ભગવાન? સર્વમ કર્મ અખિલમ. હે પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. હે પાર્થ, સર્વમ અખિલમ કર્મ, બધું જ કર્મ અને બધું જ કર્મ. સર્વમ એટલે બધું અને અખિલમ એટલે બધું. બોલે સર્વમ કર્મ કે એટલે કોઈને એમ લાગે કે આ જે 12 યજ્ઞોનું વર્ણન કર્યું એ બધા કરવાની ભગવાન વાત કરતા. અખિલમ આ સિવાયનું જે કોઈ પ્રકારનું કર્મ હોય બધા જ કર્મનો એમાં સમાવેશ થઈ ગયો. એવા એવા કર્મ હોય જેનાથી કે ઉપાસનાથી હિરણ્ય ગર્ભના પદની પ્રાપ્તિ, તો એ બધા કર્મ આવી ગયા અંદર. એમ માત્ર અહીં જે વર્ણન કરે એટલા જ કર્મ નહીં, પરંતુ બીજી કોઈ પણ જગ્યાએ જે કોઈ કર્મનું વર્ણન કરવામાં એ બધા જ કર્મ. હે પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે, એ બધાનો જ્ઞાનમાં સમાવેશ થઈ જાય છે. અર્થાત કર્મથી અને ગમે તેવા કર્મથી જે કોઈ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય એ બધા ફળનો સમાવેશ જ્ઞાનમાં થઈ જાય છે. અથવા આ બધા કર્મની પરિસમાપ્તિ ક્યાં? આ બધા કર્મ છેવટે ક્યારે ચરિતાર્થ થાય, ક્યારે કૃતાર્થ થાય? જ્યારે જ્ઞાનમાં પરિણમે ત્યારે. તેથી કર્મની કૃતાર્થતા નથી કે કર્મની ચરિતાર્થતા નથી જ્યાં સુધી એ જ્ઞાનમાં ન પરિણમે ત્યાં સુધી. અંતેથી આ બધા કર્મ છેવટે ક્યાં જઈને પરિણમે? એની પરિસમાપ્તિ ક્યાં? જ્ઞાનમાં. એટલે બે રીતે પરિસમાપ્તિનો અર્થ થાય કે કર્મ પણ છેવટે ક્યાં માણસને લઈ જાય?
અથવા ક્યાં માણસને લઈ જાય તો કર્મ સાધક થયું કહેવાય? જ્યારે જ્ઞાનમાં એ પરિસમાપ્ત થાય ત્યારે, અથવા આ બધા કર્મનું જે ફળ છે એ ફળનો જ્ઞાનના ફળમાં સમાવેશ થઈ જાય છે. એ દ્રષ્ટિએ પણ આ બધા કર્મ જ્ઞાનમાં સમાઈ ગયા એમ પણ કહેવાય. એ રીતની શંકરાચાર્યજી સમજ આપે છે આ શ્લોકમાં. એટલે કહે છે ભાષ્યમાં, શ્રેયાન દ્રવ્યમયા દ્રવ્ય સાધન સાધ્યા યજ્ઞાત જ્ઞાન યજ્ઞ હે પરંતપ દ્રવ્યમયો હિ યજ્ઞ ફલસ્ય આરંભકઃ જ્ઞાન યજ્ઞ ન ફલારંભકઃ अतः श्रेयान् प्रशस्यतरः. श्रेयान् द्रव्यमयात्. દ્રવ્યમયનો અર્થ શંકરાચાર્ય કહે છે દ્રવ્ય સાધન સાધ્યાત. દ્રવ્યરૂપી જે સાધન છે એ સાધનથી સંપાદિત થઈ શકે એ યજ્ઞને દ્રવ્યમય યજ્ઞ કહે છે. દ્રવ્યનું જેમાં પ્રાચુર્ય હોય એ પ્રકારના યજ્ઞને દ્રવ્યમય યજ્ઞ કહે છે. એટલે સામાન્ય કોઈ યજ્ઞ કરવો હોય, પૂજા કંઈમાં કર્મ કરવું હોય તો અનેક બધી વસ્તુઓની જરૂર પડે. પૂજાનું મોટું લિસ્ટ જ આવે પહેલા. વિષ્ણુ સહસ્રનામ અર્ચના શું કર્યું તો 75 વસ્તુનું લિસ્ટ લખી આપે તમને. આટલું આટલું લઈ આવો. ચોખા ને ઘઉં ને 15 અનાજથી માંડીને શ્રીફળથી માંડીને બધી વસ્તુનું લિસ્ટ લઈ આપે. તો જ આ યજ્ઞ સંપાદિત થાય. એક નાનામાં પૂજા સંપાદિત કરવી હોય તોય પણ કેટલા બધા દ્રવ્ય જોઈએ. અને તો બધા યજ્ઞ કેવા છે? દ્રવ્ય સાધન સાધ્યાત. દ્રવ્યરૂપી સાધનથી જે સંપન્ન થઈ શકે એ આ બધા જે યજ્ઞો છે એની સરખામણીમાં હે પરંતપ જ્ઞાન યજ્ઞ શ્રેયાન. જ્ઞાન યજ્ઞ જે છે એ શ્રેયાન એટલે કે ચડિયાતો છે. એવું શા પરથી કહો છો? કારણ કે દ્રવ્યમય યજ્ઞ, કારણ કે દ્રવ્યમય યજ્ઞ એટલે દ્રવ્યરૂપી જે સંપાદન થાય એવા જે બધા બીજા બધા ભિન્ન ભિન્ન યજ્ઞો છે. ફલસ્ય આરંભક એ ક્રિયાત્મક યજ્ઞ છે. દ્રવ્ય જણાવે ત્યારે દ્રવ્યની આહુતિ આપવાની પણ આવે. આહુતિ આપવાની આવે કે અર્ચના કરવાની આવે. આપણે જે આહુતિ ધારો કે અગ્નિમાં આપતો તો ભગવાનને અર્ચના કરીએ, ભગવાન નૈવેદ્ય ધરાવે, એમ કોઈનું કોઈ પ્રકારની આહુતિ અપાતી જાય છે. દરેકે દરેક કર્મમાં આહુતિ આપવાની હોય ત્યારે હંમેશા કોઈનું કોઈ પ્રકારની ક્રિયાઓ હોય, એ ક્રિયા કરનાર હોય અને એની પાછળ કર્તૃત્વ બુદ્ધિ પણ હોય કે હું કર્મ કરી રહ્યો છું, હું અર્ચના કરી રહ્યો છું, હું આહુતિ આપી રહ્યો છું વગેરે વગેરે. એવું હોય જ. અંદરથી એવી કર્તૃત્વ ભાવના જયારે કર્મ કરવામાં આવે ત્યારે કોઈનું કોઈ પ્રકારના ફળનું ઉત્પાદન થવાનું જ છે. ભલે પુણ્ય કર્મ પ્રાપ્ત થાય પણ ફલસ્ય આરંભક, ફલસ્ય ઉત્પાદક. જે દ્રવ્યમય યજ્ઞ અથવા જે દ્વૈત જે યજ્ઞમાં આવે છે, દ્રવ્યમય યજ્ઞ અર્થ દ્વૈતમય યજ્ઞ. યજ્ઞ કરનાર ભિન્ન, દ્રવ્યો યજ્ઞ થયો એ પણ ભિન્ન, જે ફળ પ્રાપ્ત કરવાનું છે એ પણ ભિન્ન, બધી વસ્તુ ભિન્ન. આમ ક્રિયાકાર કે ફલા બધાનો ભેદ હોય એ પ્રકારનું જે કર્મ છે એ જરૂર કોઈનું કોઈ પ્રકારના ફળનું ઉત્પાદન નિસ્વાર્થ કર્મ કરો તો પણ કોઈનું કોઈ પ્રકારનું ફળ મળવાનું ન જોયું તોય પિતૃલોકમાં પહોંચાડી દઈશ તમને. નિસ્વાર્થ કર્મ કરો એટલે પુણ્ય પ્રાપ્ત થાય એટલે ક્યાંક તો પહોંચી જ જાઓ તમે. એટલે આપણે સંકલ્પ કરીએ ભગવાન આજે મને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાવ. સંકલ્પ આપણે કરતા હોઈએ. મોહપાત સમસ્ત દુરિત ક્ષય દ્વારા શ્રી પરમેશ્વર પ્રીત્યર્થમ. કે ભાઈ આ જે કર્મ કરું છું એની પાછળ શું સંકલ્પ છે? જે કે મેં દુરિત કે પાપ કર્મ કોઈને કોઈ રીતે સંચય કર્યા છે, એ સંચિત કર્યા છે, એનો ક્ષય થાવ. એમ આપણે ફળની એવી તો માગી લઈએ છીએ ફળ, કેવું બીજું કશું ના આપશો મને, પણ અમારું લઈ જાઓ. શું લઈ જાઓ? અમારે શુદ્ધિ લઈ જાઓ. એમ કરીને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાવ. એ સિવાય જે સંકલ્પ કરો એ કરાય. કામ્ય કરવાની પાછળ પણ કઈ પણ કર્મ કરીએ એટલું કશું તો ફળ આવે છે. તો એ ફલસ્ય આરંભક. અર્થાત આ જે દ્રવ્યથી સંપન્ન થાય છે એ યજ્ઞ એમાં કર્તૃત્વ હોવાને કારણે, એમાં દ્વૈત હોવાને કારણે, ભેદ હોવાને કારણે કોઈનું કોઈ પ્રકારના ફળનું તો ઉત્પાદન થાય. અને તેથી નવો જન્મ નક્કી થઈ ગયો ટૂંકમાં. અથવા આ ચક્ર ચાલુ જ રહે. જ્ઞાન યજ્ઞ ન ફલારંભક. પણ જે જ્ઞાન યજ્ઞ છે એમાં શેની આહુતિ આપવાની? દ્વૈતની આહુતિ આપવાની. કયો જ્ઞાન યજ્ઞ? જેમાં દ્વૈતની આહુતિ અપાય એવો જે જ્ઞાન યજ્ઞ છે એ કોઈ પ્રકારના ફળનું ઉત્પન્ન ન કરે. કારણ કે દ્વૈતમાંથી જ ફળ ઉત્પન્ન થાય. એ દ્વૈતની જ આહુતિ અપાતી હોવાને કારણે આ જે જ્ઞાન યજ્ઞ, કયો જ્ઞાન યજ્ઞ? જેમાં અહંકારની આહુતિ અપાતી હોય, જેમાં ભ્રમની આહુતિ અપાતી હોય,
આમ અજ્ઞાનની આહુતિ જે અપાય છે એવા જ્ઞાનરૂપી અગ્નિમાં એ જે જ્ઞાન યજ્ઞ છે એ પેલા દ્વૈતની આહુતિ અપાતી હોવાને કારણે કોઈ પ્રકારના ફળનું ઉત્પાદક નથી. ન ફલારંભક અર્થાત કોઈ નવા કર્મનો સંચય ન થાય. એટલા માટે જયારે જ્ઞાની પુરુષ કર્મ કરતા હોય, આગામી કર્મ એટલે જે ક્રિયમાણ વર્તમાનમાં કર્મ કરતા હોય એ કર્મ એમનું પણ કોઈ ફલારંભક નથી બનતું. એ તો આગળ કહ્યું ગત જ્ઞાનાવસ્ત્રચેતસ યજ્ઞાયારભતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્ત્રચેતસ યજ્ઞાય આરભતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. સમગ્રમ અગ્રમ એટલે કર્મ ફળ સાથે આ કર્મ લીન થઈ જાય છે. અર્થાત જ્ઞાની જે ક્રિયમાણ કર્મ કરે છે એનું કોઈ ફળ ઉત્પન્ન થતું નથી, કારણ કે એની પાસે કર્તૃત્વ બુદ્ધિ નથી. આનું નામ જ્ઞાન યજ્ઞ. આમ તો આ જ્ઞાન યજ્ઞ એ ફળનું ઉત્પાદક ન હોવાને કારણે એ શ્રેષ્ઠ છે. શ્રેયાન એટલે ન ફલારંભકાત, શ્રેયાન એટલે કે પ્રશસ્યતર એ વધારે ચઢિયાતો છે કે વધારે શ્રેષ્ઠ છે, પ્રશંસનીય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. यज्ञशिष्टामृतभुजः यान्ति ब्रह्म सनातनम्. नायं लोकोऽस्त्य यज्ञस्य कुतोऽन्यः कुरु सत्तम. एवं बहुविधा यज्ञाः वितता ब्रह्मणो मुखे. कर्मजान् विद्धितान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे. श्रेयान् द्रव्यमयात् यज्ञात् ज्ञानयज्ञः परन्तप. सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते. ब्रह्मार्पण इत्यादि श्लोकेन सम्यक् दर्शनस्य यज्ञत्वं सम्पादितं. यज्ञास्य अनेके उपदिष्टाः तैः सिद्धपुरुषार्थ प्रयोजनैः ज्ञानं स्तूयते. 24वां श्लोक से भगवान है ब्रह्मार्पणम ब्रह्महवि. 24वां श्लोक में भगवान आ જ્ઞાનનું યજ્ઞ રૂપે વર્ણન કર્યું, જ્ઞાનની સ્તુતિ કરતા, અને વળી એ જ બ્રહ્મ વિદ્યાની બ્રહ્મ જ્ઞાનની સ્તુતિ કરવા માટે ભિન્ન ભિન્ન અનેક બધા યજ્ઞોનું પણ વર્ણન કર્યું.
શા માટે યજ્ઞનું વર્ણન કર્યું તો કે યજ્ઞ પણ સાધન રૂપ છે, જેથી જીવનનું જે પ્રયોજન છે મોક્ષ એ પ્રાપ્ત કરવાના સાધન રૂપ હોવાના કારણે ભગવાને એ ભિન્ન ભિન્ન યજ્ઞોનું પ્રયોજન વર્ણન કર્યું. તૈહિ જ્ઞાનમ સ્તુયતે. હવે એ યજ્ઞો વડે અથવા તો એ યજ્ઞોની સરખામણીમાં જ્ઞાનની વળી સ્તુતિ કરવામાં આવે છે. શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાત. આપણે વાંચ્યું ગયું કે શ્રેયાન દ્રવ્યમયાદ દ્રવ્ય સાધનાત દ્રવ્ય સાધન સાધ્યાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞો હે પરંતપ. ભગવાન કહે છે કે દ્રવ્યમયાદ યજ્ઞાત, આ બધા જેમાં દ્રવ્યની જરૂર પડે, જે યજ્ઞ સંપન્ન કરવા માટે દ્રવ્ય ભિન્ન ભિન્ન પ્રકારના દ્રવ્યોની જરૂર પડે. બે પ્રકારનું દ્રવ્ય, બાહ્યમ આભ્યંતરમ, બે પ્રકારનું દ્રવ્ય હોય. દેહેન્દ્રિયાદિ તત્સાધ્યાત દ્રવ્યમયાત યજ્ઞાત, તો દેહ વગેરે, દેહ અને બીજું પછી બીજા બધા જે વસ્તુઓ જરૂર પડે બાહ્ય દ્રવ્ય કહેવાય, અને આપણું મન વગેરે જરૂર પડે એને આંતરિક દ્રવ્ય કહેવાય. બે પ્રકારના દ્રવ્યો યજ્ઞ સંપન્ન કરવા માટે જરૂરી હોય છે. કોઈક એવા પણ યજ્ઞ હોય જે માનસ યજ્ઞ હોય, જેમાં કોઈ બહારના દ્રવ્યની આવશ્યકતા ન હોય, છતાં પણ અંદર કઈ ને કઈ પ્રકારની ઉપાસના ધ્યાન વગેરે થતું હોય, એમાં પણ આંતરિક દ્રવ્ય જોઈએ. કોઈક યજ્ઞ એવા હોય જ્યાં માત્ર વાણી અને મન જોઈએ, કોઈક યજ્ઞમાં વાણી, મન અને ઇન્દ્રિયો અને બધી વસ્તુ જોઈએ. આ ભિન્ન ભિન્ન પ્રકારના યજ્ઞ હોય છે, જેમાં બાહ્ય અને આંતર આમ આ બે પ્રકારના દ્રવ્યોની આવશ્યકતા હોય છે. હવે બધા યજ્ઞો જેમાં, કારણ કે પ્રાણાયામ વગેરે યજ્ઞ છે એમાં કોઈ બહારના દ્રવ્યની આવશ્યકતા નથી, માત્ર પોતાના પ્રાણ અને ઇન્દ્રિયો આ બધા દ્રવ્યની આવશ્યકતા છે. તેમ પ્રત્યાહાર ના બધા દ્રવ્યો જે યજ્ઞો કયા એમાં બાહ્ય દ્રવ્યોની આવશ્યકતા નથી. સંયમ રૂપી યજ્ઞની અંદર સર્વ ઇન્દ્રિયોનું આહુતિ આપવી કે ઇન્દ્રિય રૂપી યજ્ઞમાં વિષયોની આહુતિ આપવી, આમાં કોઈ આમ દ્રવ્ય નથી, છતાં પ્રયત્ન છે. એમાં પણ માનસિક પ્રયત્ન રહેલો છે, શારીરિક પ્રયત્ન રહેલો છે. એ બધા પ્રયત્ન એમાં કર્તૃત્વ રહેલું છે. ટૂંકમાં એ બધા યજ્ઞોમાં કર્તૃત્વ રહેલું છે. એ બધા યજ્ઞો કરતા હે પરંતપ જ્ઞાન યજ્ઞ શ્રેયાન, જ્ઞાન એ પ્રશસ્યતર, જ્ઞાન યજ્ઞ વધારે ચડિયાતો છે. અર્થાત કર્મ પણ ચડિયાતું છે જ. કર્મ એટલે કે દ્રવ્ય જેમાં જરૂર પડે એવા જે કર્મ છે એ યજ્ઞ છે, એ પણ શ્રેષ્ઠ તો છે જ. કેમ શ્રેષ્ઠ છે? કારણ કે એ પણ પરંપરાથી મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન છે. પછી એની નિંદા તો ન જ કરે, પરંતુ એના કરતા પણ ચડિયાતું છે. અર્થાત આજે ભિન્ન ભિન્ન કર્મ જે કયા, છેવટે એની પરિસમાપ્તિ ક્યાં આવી જોઈએ? જ્ઞાનમાં આવી જોઈએ. માટે જ્ઞાનનું ભગવાન જ્ઞાનની પ્રશંસા કરે છે. દ્રવ્યમય હોય યજ્ઞ ફલસ્ય આરંભક, જ્ઞાન યજ્ઞ ન ફલારંભક. કહ્યું શંકરાચાર્ય કે જે યજ્ઞ સંપન્ન કરવામાં ભિન્ન ભિન્ન દ્રવ્યોની આવશ્યકતા હોય, જેમાં અનેક ક્રિયાઓની આવશ્યકતા હોય, જેમાં કર્તૃત્વની આવશ્યકતા હોય, તો એ બધા યજ્ઞો કરવામાં જે કર્તૃત્વ કર્તા છે, એ કર્તા તો હંમેશા અકબંધ જળવાઈ રહે. આમ કર્તૃત્વ જે છે એનો ક્યારેય પણ નાશ ન થાય આ બધા યજ્ઞોમાં. ભલે યજ્ઞથી ખૂબ બધી આપણે પુણ્ય વગેરે પ્રાપ્તિ થાય, અંતઃકરણ શુદ્ધિ બધું જ પ્રાપ્ત થાય, છતાંય પણ કર્તૃત્વ તો એમાં સચવાઈ જ રહેવાનું છે. કારણ કે કર્તૃત્વ ન હોય તો એ યજ્ઞ થઈ જ ન શકે. કર્તૃત્વ હોય એટલે કર્તૃત્વ પૂર્વક જયારે કર્મ કરવામાં આવ્યું હોય ત્યારે એનું કોઈને કોઈ ફળ મળવાનું જ. ભલે ધર્મ પુણ્ય ફળ મળે તો પણ વળી આ જન્મ મૃત્યુનું ચક્કર ચાલુ જ રહેવાનું. એ દ્રષ્ટિએ કહે છે દ્રવ્યમય યજ્ઞ ફલસ્ય આરંભક. આમ જેની દ્રવ્યની જેમાં જરૂર પડે છે એવો જ યજ્ઞ છે ફલસ્ય આરંભક, એ ફળનો આરંભક છે. જ્ઞાન યજ્ઞ ન ફલારંભક, પરંતુ જે જ્ઞાન યજ્ઞ છે એમાં એ ફળનો આરંભક એટલા માટે નથી કે એનાથી કર્તૃત્વનો જ નાશ થઈ જાય છે. એટલે ફળનું આરંભક કર્મ પણ નથી. અર્થાત જન્મ મૃત્યુ વગેરે ફળ ઉત્પન્ન કરનારું કર્મ નથી, પણ કર્તૃત્વ છે. કેવું કર્તૃત્વ? અજ્ઞાનમાંથી જન્મેલું કર્તૃત્વ, માત્ર માની લીધેલું કર્તૃત્વ પણ નહીં. એનું મૂળ તો અજ્ઞાન જ એનું કારણ છે. જન્મ મૃત્યુ વગેરે ફળનો આરંભ કરવાનું કારણ કહ્યું હતું કે અજ્ઞાન. અજ્ઞાન જેમને કર્તૃત્વ હું કરું છું. હવે એ કર્તૃત્વ પણ જ્ઞાની પુરુષનું કેવું હોય? બાધિત કર્તૃત્વ, કર્મ થતું હોવા છતાં હું કરું છું એમ કહેતો હોવા છતાં પણ નથી કરતો હતો. મૂળ જે કારણ છે એ તો અજ્ઞાન. એમાંથી જન્મે કર્તૃત્વ, એમાંથી જન્મે
કર્મ આ રીતનું છે. ફલસ્ય આરંભક શ્રેયાન પ્રશસ્યતર. આમ શ્રેયાન શબ્દ વાપરે છે એટલે વધારે ચઢિયાતું. એનો તે થયો કે પેલું પણ ચઢિયાતું તો છે જ. હવે આગળ ભાષ્યમાં પ્રશ્ન કરે છે, કથમ યતઃ સર્વં કર્મ સમસ્તમ અખિલમ અપ્રતિબદ્ધમ પાર્થ જ્ઞાને મોક્ષ સાધને સર્વતઃ સંપ્લુતોદક સ્થાનીયે પરિસમાપ્યતે અંતર્ભવતી ઇત્યર્થઃ. કથમ પ્રશ્ન પૂછે છે કે એવું કેમ કહો છો કે આ દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ પ્રશસ્ત્યતર છે, શ્રેષ્ઠ છે, એવું કેમ કહો છો? યતઃ કારણ કે ભગવાન જ કહે સર્વમ, ભગવાન પોતે જ એનો ઉત્તર આપે છે, સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. ભગવાન બે વિશેષણ વાપરે છે કરવા માટે, સર્વમ કર્મ અખિલમ કર્મ. સર્વમ એટલે સમસ્તમ કર્મ, અગ્નિહોત્રાદિકમ, જે કઈ કર્મ છે, અગ્નિહોત્ર વગેરે જે કઈ કર્મ છે, બધા કર્મનો સર્વમાં સમાવેશ થઈ જાય. તો ભાઈ અખિલ એટલે શું? ખિલ એટલે કે શેષ, જેમાં કોઈ શેષ બાકી નથી, એનું નામ અખિલ. એટલે શેષ એટલે જે અલ્પ વસ્તુ બચે એને શેષ કહેવામાં આવે છે. ભાગાકાર તમે કરો તો પેલી શેષ વધે કે અલ્પમાં અલ્પ જે વસ્તુ હોય એ શેષ તરીકે બચે. જે સંખ્યાનો અલ્પ અંશ હોય એ જ શેષ તરીકે બચે. એટલે ખિલનો અર્થ અલ્પ, અખિલ એટલે અનલ્પ, એટલે કે મહત્તરમ. આમ કર્મ જે પોતે પણ મહાન છે તેવું, અને સર્વ કર્મ અભિજાતનો અર્થ કર્યો, સર્વમ અખિલમ કર્મ. અખિલમ એટલે ખિલ રહિતનું, ખિલ એટલે કે શેષ રહિતનું, શેષ એટલે અલ્પત્વ રહિતનું. અર્થાત કોઈ મહાન કર્મ હોય તે બધા જ કર્મ. એવું નહીં કે આ તો કર્મ અશ્વમેધ તો બહુ મહાન કર્મ છે માટે એનો આમાં સમાવેશ ના, તો કે બધા જ કર્મ કોઈ પ્રકારનું બાકી રાખ્યા વગર. આમ કર્મ પોતે પણ મહત્તર છે, અને છતાં એવું મહત્તર કર્મ પણ જ્ઞાને પરિસમાપ્યતે. અથવા કોઈ એમ કે અખિલમ ઉક્તાનુક્ત શ્રૌત સ્મારતમ ઉપાસનાદિ રૂપમ. કોઈ એમ કે સર્વ કર્મ અર્થાત ભગવાને જે 12 યજ્ઞનું વર્ણન કર્યું એ જ યજ્ઞનામાં સમાવેશ થતો હોય એમ કોઈ માને. એટલે ભગવાન કે નહીં, સર્વમાં અખિલ. અખિલ એટલે મેં ન કહ્યું હોય તે ઉક્ત અનુક્તમ. મેં જે અહીંયા કર્મો કયા એ તો જ્ઞાનમાં પરિસમાપ્ત થાય જ, પણ જે મેં નથી કહ્યા શ્રૌત કર્મ, સ્માર્ત કર્મ, જે કઈ કર્મ હોય એ બધાનો પણ આમાં સમાપ્તિ ગણી લેવાની. પછી કર્મ હોય, ઉપાસના હોય, બધી વસ્તુ જ્ઞાને પરિસમાપ્યતે. જ્ઞાને મોક્ષ સાધને. કારણ કે સાક્ષાત મોક્ષ ફલત્વા, જ્ઞાન કેવું છે? સાક્ષાત મોક્ષ પ્રદાન કરનારું છે. જ્ઞાને તત્વ સાક્ષાત્કારે. જે જ્ઞાન એટલે તત્વનો સાક્ષાત્કાર. તત્વનો સાક્ષાત્કાર કે તો મોક્ષનું સાધન બને, કે તત્વ મુક્ત છે એટલા માટે. આત્મા અર્થાત હું મુક્ત હોવાને કારણે જ આત્માનું જ્ઞાન મુક્તિ પામનારું નીવડે, નહીં તો ના નીવડે. આત્મા ધારો કે ખરેખર સંસારી હોત જ તો જ્ઞાનથી કે આપણે સંસારમાં મુક્ત ન થઈએ. આત્મા કર્તાદિ રૂપ છે, મા કાંક્ષિસ તથી મુક્તતામ. આત્મા ખરેખર કરતા, ભોગતા, સુખી દુઃખી સંસારી હોત તો કોઈ દાડો માણસ મુક્ત થઈ જ ના શકે. કેમ કે આત્મા બંધાયેલો છે, અને તો ખરેખર મુક્ત થવાની ઈચ્છા પણ ન હોત. આપણને સંતોષ હંમેશા આપણે જેવા છીએ એનાથી સંતોષ હોય છે, સ્વાભાવિક આવી સ્થિતિથી. પરંતુ જયારે આપણે આપણી જાતે સ્વીકારી શકતા નથી, એનો અર્થ એ થયો કે જે પ્રકારનો ખ્યાલ હું વિશે ધરાવું છું, મારા વિશે ધરાવું છું, એ ખ્યાલ સાચો ન હોય, નહીતર મને પોતાનો સ્વીકાર કરવામાં કઈ મુશ્કેલી ના પડે. જળને ઠંડા રહેવામાં કઈ આપત્તિ નથી, શાંતિથી રહે. એને ગરમ કરો તો એનામાં સંઘર્ષ ઉત્પન્ન થાય, કેમ ઠંડુ થવું? અગ્નિને પણ ગરમ રહેવામાં કોઈ આપત્તિ છે જ નહીં. એને જ્યાં સુધી લાકડા આપ્યા કરો, અગ્નિ ગરમનો ગરમ જ રહે, કારણ કે એનો પોતાના સ્વભાવમાં નિષ્ઠ તો દરેક વસ્તુ હોય જ છે. અને કેમ આપણને પોતાનામાં નિષ્ઠા નથી? કેમ પોતે આપણો સ્વીકાર કરતા નથી? કેમ બંધન ચાલે છે કે બંધન કેમ મુક્ત થવાની છે? એ અર્થ થયો કે એનો અર્થ એ થયો કે બંધન કોઈ સ્વાભાવિક વસ્તુ, કૃત્રિમ વસ્તુ છે.
સ્વાભાવિક કઈ વસ્તુ મુક્તિ માટે આપણને પ્રેમ છે. જેને માટે આપણે પ્રેમ હોય, જે વ્યક્તિ માટે, જે વસ્તુ માટે પ્રેમ હોય, જે મૂલ્ય માટે પ્રેમ હોય, મૂલ્ય સ્વાભાવિક હોવું જોઈએ. વ્યક્તિ માટે પ્રેમ એટલા માટે કે સુખ માટે પ્રેમ છે, પરંતુ જે વસ્તુ માટે, મૂળભૂત વસ્તુ માટે પ્રેમ છે, મારો સ્વભાવ હોવો જોઈએ. અને તેથી આ મૂલ્યો જેના માટે મને પ્રેમ છે એ પણ મારો સ્વભાવ જ હોવો જોઈએ. મુક્તિ માટે મને પ્રેમ છે પણ મુક્તિ મારો સ્વભાવ જ હોવો જોઈએ. અને તેવી રીતે મુક્ત સ્વરૂપ જે આત્મા છે એના જ્ઞાનથી જ માણસ મુક્ત થાય, કારણ કે આત્મા મુક્ત છે જ. વિમુક્તસ્ય વિમુચ્યતે. અને એવું ન હોત તો જ્ઞાન એ મુક્તિનું સાધન ન બની શકે. જો ખરેખર આત્મા બંધાયેલો હોત, એને છોડાવવાનો હોત, તો કર્મ જ મુક્તિનું સાધન બને. કદાચ ન બને એ પણ, કારણ કે શાસ્ત્રમાં વેદાંત લોકો તો કહે છે કે ગમે તે કરો તો પણ વસ્તુનો મૂળ સ્વભાવ બદલાય જ નહીં. કૂતરાની પૂછીને ગમે તે કરો, વાંકી જ રહે. અર્થાત વસ્તુનો સ્વભાવ ન બદલાય. અને તેથી માણસ આત્મા ખરેખર બધો તો ગમે તે તમે કરો તો પણ એને તમે છોડી જ ના શકો, કારણ કે એનો સ્વભાવ કેમ બદલે? એ સ્વભાવ છૂટી જાય તો એ વસ્તુ જ રહે નહીં. અગ્નિને એના સ્વભાવથી મુક્ત કરો તો અગ્નિ જ જતો રહે. કારણ કે વસ્તુના સ્વભાવ બે ભિન્ન ભિન્ન હોતા નથી. સૂર્યનો સ્વભાવ તમે પ્રકાશ લે સૂર્ય જ રહે નહીં. તેમ વસ્તુનો જે સ્વભાવ હોય એમાં તેને મુક્ત કરવામાં તો વસ્તુ રહે જ નહીં. આનાથી બંધન એ ખરેખર આત્માનો સ્વભાવ હોત તો બંધન વગર તો આત્મા રહી જ ના શકે. એટલે કે વસ્તુનો સ્વભાવમાં ક્યારેય પરિવર્તન નહીં થાય. નહીં સ્વભાવ ભાવાનામ વ્યાવર્તે પ્રકૃતિરન્યથા ભાવ ન કથંચિત ભવિષ્યતિ. કોઈ પણ રીતે પ્રકૃતિ કે સ્વભાવને આપણે અન્યથા કરી જ ના શકીએ. અન્યથા થઈ શકે ન શકે સ્વભાવ નથી. લોકો તો થાકી ગયા છે, પ્રાણની સાથે જ પ્રકૃતિ જાય, કારણ કે આ સ્વભાવ બદલાવાનો જેવું પણ લાગી ગયું છે લોકો. હવે ના બદલાય, તમે ગમે તે કરો તોય પણ આ પ્રકૃતિ પ્રાણ સાથે જ જશે. પણ એ પ્રકૃતિ આત્માનો સ્વભાવ નથી, તેથી બદલી શકીએ, પણ જે સ્વભાવ છે એ ક્યારેય ન બદલી શકીએ. અને તેથી સ્વભાવથી જ આત્મા મુક્ત હોવાને કારણે એવા મુક્ત આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી મનુષ્ય મુક્ત બને. અર્થાત જે મુક્ત છે એ હું મુક્ત છું એ પ્રકારનું જ્ઞાન થાય. એટલે શંકરાચાર્ય કે જ્ઞાને મોક્ષ સાધને. એ વળી જ્ઞાન કેવું છે? સર્વતઃ સંપ્રદોદક સ્થાનીય. જ્ઞાનનું ભગવાને આગળ વર્ણન કર્યું. સર્વતઃ સંપ્રદોદકે યાવાન અર્થોદપાને સર્વતઃ સંપ્રદોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. આમ જેવી રીતે આમ પૂર આવી ગયું હોય અને બધું જળબંબાકાર થઈ ગયું હોય અને કેવા નાના ખાબોચિયા બધાની અંદર સમાઈ જાય. અને તે જ રીતે આ જ્ઞાન કેવું છે? સર્વતઃ જાણે ચારેય બાજુ પૂર આવીને જે પાણી ભરાઈ ગયું હોય એ જાતનું જ્ઞાન પૂર જ આવી જાય. અને તેથી કોઈ વસ્તુ, બધી વસ્તુ પુરાઈ જાય અંદર અને કોઈ પ્રકારની ખોટ જ ના રહે. સર્વતઃ સંપ્રદોદક પરિસમાપ્ત. અર્થાત આ બધા કર્મ છેવટે એમાં પરિસમાપ્ત થાય છે. પરિસમાપ્તિનો શંકરાચાર્ય મારે અર્થ કરે છે અંતર્ભવતી ઇત્યર્થ. અર્થાત આ બધા કર્મોથી જે કંઈ ફળ પ્રાપ્ત થવાનું હોય એ બધું ફળ આ જ્ઞાનના ફળમાં સમાઈ જાય છે. સર્વપ્રથમ હસ્તે પદે નિમગ્નમ. બધા પગ હાથીના પગમાં આવી જાય. હાથીનો પગ મોટા મોટો હોવાને કારણે હાથીના પગમાં બધા પગ સમાઈ જાય. તેવી રીતે આ જ્ઞાનનું જે ફળ છે એથી વધારે. જોકે હાથીના પગમાં તો એક બધા પગ ના સમાય, એટલા માટે કે બધા પગ ભેગા કરતો ના થાય. પણ જ્ઞાન તો એવું છે કે બધા કર્મનું ફળ, બધાય કર્મનું બધું ફળ બધા સમયનું ભેગું કર તોય સમાઈ જાય. એવું જ નથી કે જ્ઞાનનું ફળ કોઈ પણ એક કર્મ કરતા મહાન છે, પરંતુ બધા કર્મના ફળને ભેગા કરો તો એના કરતા જ્ઞાન વધી જાય. એટલા માટે સર્વતઃ સંપ્લુતોદક એવું દ્રષ્ટાંત આપ્યું કે પાણી જેમ ચારે બાજુ ફેલાઈ જાય અને કેવા બધા કુવાઓ એક સામટા, એવું નહીં કે એક કુવા કરતા જે મોટું છે, બધા કુવા એક સામટા હોય એના કરતા પણ વધીને છે. અંતે બધા કર્મોમાંથી દરેક કર્મને કંઈક સુખ મળે છે, પુણ્ય પ્રાપ્ત થાય અને કંઈ ને કંઈ સુખનો અનુભવ થવાનો છે. અને છતાંય બધાય કર્મોમાંથી બધું સુખ તો ભેગું કરો તો પણ આ જ્ઞાનના ફળમાં એ સમાઈ જાય. એટલે એટલા માટે જ્ઞાને પરિસમાપ્ય થાય. અથવા આગળ કહ્યું તે પ્રમાણે સર્વાપેક્ષાથી યજ્ઞાદિ શ્રુતે અશ્વત. તો એવું કહ્યું છે બ્રહ્મસૂત્રની અંદર કે આ બધા કર્મની પણ જ્ઞાનમાં મોક્ષમાં અપેક્ષા છે. મોક્ષમાં કઈ રીતે અપેક્ષા છે કે આ કર્મથી જ જ્ઞાન ઉત્પન્ન થાય. અર્થાત કર્મથી જ અંતઃકરણ શુદ્ધ થાય અને લગભગ જ્ઞાન થઈ જાય. અંતઃકરણ શુદ્ધ એટલે શું? બધું જ
જરાક જ જરૂર પડે, બહુ જરૂર ના પડે. અને તેથી કર્મ એ જ્ઞાનનું સાધન છે અને જ્ઞાન મોક્ષનું સાધન છે. મોક્ષને ટકાવી રાખવા માટે કર્મની જરૂર નથી. જ્ઞાનને ટકાવી રાખવા માટે કર્મની આવશ્યકતા નથી, પણ જ્ઞાન ઉત્પન્ન કરવા માટે કર્મની આવશ્યકતા છે. નદી પાર કરવા માટે હોડીની આવશ્યકતા છે, પાર ગયા પછી ત્યાં રહેવા માટે હોડીની આવશ્યકતા નથી. પણ પાર કરવા માટે જેમ છે તે જ રીતે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કર્મની આવશ્યકતા છે. જ્ઞાન જાળવી રાખવા માટે નથી. ત્યાં જ ઝઘડો છે. જ્ઞાન કર્મ સમુચ્ચયનો ઝઘડો ત્યાં છે. પેલું કે ત્યાર પછી હોળી પ્લાનો પકડી રાખવી, તો કે ના, હોળીનું કામ થઈ ગયા પછી હોળીને માથે રાખવાની જરૂર નથી. પેલા કે નહીં, હોળી તો વગર તમે ડૂબી જશો પાછું. કે નહીં ભાઈ, કિનારે આવી ગયા છે, ના ડૂબી જવાય. પેલા કે નહીં, હોળીમાંથી વગર એમને એમ કે કિનારો છે જ નહીં. એ લોકો એમ જ માનતા હોય કિનારો જ નથી. એ લોકો તો એમ કે હોળી વગર ચાલે જ નહીં તમને, કારણ કે ડૂબી જશો. કર્મકાંડી લોકો શું કહે, હોળીનો ત્યાગ થાય જ નહીં. જ્યાં જીવે, જ્યાં સુધી જીવો ત્યાં સુધી. કેમ? હોળીનો ત્યાગ કરશો તો ડૂબી મળશો. ત્યારે આ વેદાંત કહે છે કે નહીં નહીં, આ હોળી પણ સાધન છે અને સામે કિનારે લઈ ગયા પછી ત્યાં ડૂબવાનો કોઈ ભય નથી. અર્થાત જ્યાં સુધી પાણીમાં હોઈએ ત્યાં સુધી તરવા માટે કે ડૂબવામાંથી બચવા માટે હોળીની આવશ્યકતા છે. હોળી નામનું સાધન જોઈએ, એનું આલંબન પણ જોઈએ. પણ જયારે કિનારે પહોંચી ગયા પછી એ હોળી નામના આલંબનની કોઈ આવશ્યકતા નથી. અને માટે પછી ચાલવા માટે હોળીના સમુચ્ચયની આવશ્યકતા નથી. પાર કરવા માટે હોળીનો સમુચ્ચય જોઈએ, પણ પાર કર્યા પછી હોળીના સમુચ્ચયની કોઈ આવશ્યકતા નથી. એટલે હોળીને ઘસડી જ જવી તમારે, એવી કોઈ આવશ્યકતા નથી. એ દ્રષ્ટિએ પણ કહે છે કે બધું કર્મ ક્યાં પરિસમાપ્ત થાય? બધું કર્મ જ્ઞાન ઉત્પન્ન કરવામાં એની ચરિતાર્થ થઈ ગયો. આમ કર્મ ચરિતાર્થ થઈ ગયો. ક્યારે ચરિતાર્થ? જયારે એને જ્ઞાન ઉત્પન્ન કર્યું ત્યારે. આમ જ્ઞાન ઉત્પન્ન કરીને કર્મ ચરિતાર્થ થયું. અર્થાત સર્વ કર્મ છેવટે જ્ઞાન ઉત્પન્ન કરવામાં ચરિતાર્થ થતું હોવાને કારણે સર્વ કર્મ જ્ઞાનમાં પરિસમાપ્ત થઈ ગયું. એવું પણ અર્થ થઈ શકે. એમાં હવે શંકરાચાર્ય મહારાજ છાંદોગ્ય ઉપનિષદમાંથી આ એક વાક્ય ટાંકે છે કે કેવી રીતે બધું જ કર્મ જ્ઞાનમાં અંતર્ભાવ અને અંતર્ભાવ કેવી રીતે થાય એ સમજાવે છે. યથા કૃતાય વિજિતાય અધરેયાઃ સંયંતિ એવં એનમ સર્વં તદ અભિસમેતિ યત્કિંચિદ પ્રજાઃ સાધુ કુર્વન્તિ યસ્તદ્વેદ યત્સવેદ ઇતિ શ્રુતેઃ. છાંદોગ્ય ઉપનિષદનું આ વાક્ય છે અને શંકરાચાર્યના વાક્ય બીજી વાર કોટ કર્યું અમે. સર્વત સંપ્લુત જયારે આવો ત્યારે પણ થયેલું, પછી અહીં ફરી બાજુ કહે છે યથા કૃતાએ. આટલું ઊંડું વાક્ય તો આમ એક આટલું કહી દે, પણ પરિસમાપ્યતે, પરિસમાપ્તિ એમને બતાવી છે એના માટે આખું જ વાક્ય અહીંયા ટાંકે છે. યથા કૃતાય વિજિતાય અધરેયાઃ સંયંતિ. કૃતાય એ કૃત એટલે સોક્ષાની આ કઈ રમત કહેવાય? ચોકઠાની, ચોપાટ. ચોપાટની રમતમાં પેલા પાસા હોય, પાસા. એ પાસાની 4 બાજુ હોય. એક બાજુ પર 4 ટપકા, બીજી બાજુ 3 ટપકા, 2 ટપકા અને 1 ટપકું અભિજ્ઞ હોય. 4 ટપકાને કહેવામાં આવે છે કૃત, 3 ટપકાને કહે છે ત્રેતા, 2 ટપકાને કહે છે દ્વાપર, 1 ટપકાને કહે છે કલી. એમ 4 યુગ છે. એ 4 યુગના નામ આપેલા છે. 1 ટપકું એટલે કળી, 2 ટપકું એટલે દ્વાપર, 3 ટપકું એટલે ત્રેતા, 4 ટપકા એટલે સત્ય કે કૃતયુગ. એને કૃતયુગ કહે છે. કૃતાય વિજિતાય અધરેયાઃ સંયંતિ. તેથી તો કૃતાય એટલે તસ્મૈ વિજિતાય કૃતાય. કોઈક જયારે પછી રમતો હોય અને ત્યારે એટલે કૃત, એ જરા આમ પાછું આમ ફેંકે અને 4 ટપકા આવી જાય, એનો અર્થ થયો કે એને કૃત આવી ગયું. અને તેથી બાકીના બધાનું જે હોય એ બધું એ લઈ લેવાય આ રમતની અંદર. અને તેથી એક પછી ભલે કોઈ 1 ડોટ ને 2 ડોટ ટપકું, 3 ટપકું, પણ 4 ટપકા આવે. જેમ પેલી બધી ઢગલાવા જે રમતા હોય છે, 8 પર 8 આવે એટલે બધો ઢગલો લઈ લેવાનો. જેવી રીતે 8 પર કેવા બાદ થાય, પાના સમાઈ, એક જ પાનામાં બધા પાના કેવા સમાઈ જાય. ભલામાં આટલી મોટી થપ્પી થઈ હોય,
એક જોડું પૂરી થઈ, બે જોડું પૂરી થઈ, ચાલ્યા કરે છે. અને હવે ક્યારે આવશે પેલો અઠ્ઠો અઠ્ઠો, બસ એક પાના અંદર બધી થપ્પી સમાઈ ગઈ. એવી રીતે આ એક પાસાની અંદર બધા પાસા સમાઈ ગયા, અર્થાત એ માણસ જીતી ગયો. જેને 4 ડોટ વાળું 4 ટપકાળું પાસું આવ્યું એ જીતી ગયો, અને એમાં બીજા બધા પાસા સમાઈ ગયા. અને તેથી જે કે પેલા લોકોને બધું લઈ જોઈએ, લોકો કંઈક જુગાર રમતા હોય તો જે કે એ લોકો આવી શરત બધું જ લઈ જાય, આમ ઘસડી જાય પેલા લોકો. આપણે એક પદ્ધતિ છે ને સ્ટાઇલ, જે હોય બધું જ એને આવી જાય, એટલે તો પરિસમાપ્ત થઈ ગયો. યથા કૃતાય વિજિતાય અધરેયા સંયંતી, એટલે જે નીચા અંક વાળા જે છે, 4 અંકમાં જે નીચા અંક વાળા છે, સંયંતી બધામાં સમાઈ જાય છે. એવમ એ જ રીતે એનમ સર્વમ તદ અભિસમેરી, કે છે કે એનમ આ માણસ જે છે, અથવા આ માણસ કોઈ પણ જે જ્ઞાની પુરુષ છે એમાં આ બધું અભિસમેરી, બધું એમાં સમાઈ જાય છે. યત કિંચિત પ્રજા સાધુ કરવંતી, એ કે છે કે આખા દેશની અંદર બધી પ્રજા જે કઈ સત્કર્મ કરે, બધા સત્કર્મનું જે ફળ હોય બધું ફળ આમાં સમાઈ ગયું. શેમાં સમાઈ ગયું? યસ તદ્વેદ યત સવેદ યત સહવેદ. એ રૈક સહ એટલે રૈક્વ, એ રૈક્વ જે છે એને જે જ્ઞાન છે એવું જ્ઞાન જેને પણ હોય એ જ્ઞાની પુરુષની અંદર, આ ગામની અંદર કે આખી બધી જગ્યાએ બધા સાધુ પુરુષો જે કઈ સત્કર્મ કરતા હોય એ બધા કર્મનું જે કઈ ફળ હોય એ બધું ફળ આને મળી જાય છે. જેને સત્કર્મ આ લોકો કરે અને ફળ એને મળે એવું નથી, પણ આ બધાના સત્કર્મનું પણ જે બધું એક સાથે જે ફળ, સામટું ફળ છે એ બધું ફળ અને મળી જ ગયેલું છે, જેને આ પ્રકારનું જ્ઞાન છે. આમ છંદોગ્ય ઉપનિષદ બહુ સ્પષ્ટતાથી કહે છે કેવી રીતે બધા કરવાનું ફળ આ જ્ઞાનની અંદર સમાઈ જાય છે. એવં પ્રશસ્યતરમ ઇદમ જ્ઞાનમ તર્હિ કેનોપાયેન તત્પ્રાપ્તિ. આવું ઉત્કૃષ્ટ જ્ઞાન હોય, બધા કર્મની પરિસમાપ્તિમાં થતી હોય, બધા કર્મનું ફળ એમાં પણ સમાઈ જતું હોય, આવું જો શ્રેષ્ઠ કે ઉત્કૃષ્ટ જ્ઞાન હોય, તરત જ ઈચ્છા થાય કે જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું. એટલે કે છે કેન ઉપાય ને તત્પ્રાપ્તિ, હે ભગવાન કયો ઉપાય હું કરું તો મને પણ આ જ્ઞાન પ્રાપ્ત થાય, એવો પ્રશ્ન જયારે થાય છે ત્યારે એ કહે છે શંકરાચાર્યજી ભાષ્યમાં 34મા શ્લોકની પહેલા, તદેતદ વિશિષ્ટમ જ્ઞાનમ તર્હિ કેન પ્રાપ્યતે ઇત્યુચ્યતે. તદેતદ વિશિષ્ટમ જ્ઞાનમ, જેની આ પ્રશંસા કરવામાં આવી છે, અત્યંત પ્રશસ્યતર જ્ઞાન છે. તર્હિ કેન પ્રાપ્યતે, કેન ઉપાયેન પ્રાપ્યતે, કયા ઉપાયથી આ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. તેથી આવો પ્રશ્ન થાય ત્યારે ઉચ્ચતે, ઉચ્ચતે એટલે તો પછીના શ્લોકની અંદર જ ભગવાન એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન બનાવે છે. જ્ઞાન પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન તો શ્રવણ, મનન, નિધિધ્યાસન, પણ એ શ્રવણને પ્રાપ્ત કરવાનું સાધન બતાવે છે. આમ તો જ્ઞાન ક્યારે થાય? શાસ્ત્રનું શ્રવણ થાય ત્યારે, પણ શ્રવણ ક્યારે થાય? જ્યારે આ વસ્તુઓ થાય ત્યારે. એટલે જ્ઞાનને પ્રાપ્ત કરવાનું સાધન, અર્થાત કેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂમિકા ઉત્પન્ન કરવી એ માટેનું સાધન. તો જ જ્ઞાન, એટલે ગુરુ જયારે ઉપદેશ આપે એ ઉપદેશ ત્યારે જ ખરેખર અસરકારક બને જ્યારે એ પ્રકારની યોગ્ય ભૂમિકા તૈયાર થઈ હોય. ગુરુ અને શિષ્ય વચ્ચે યોગ્ય ભૂમિકા જયારે તૈયાર થાય ત્યારે જ આ ઉપદેશ છે, ઉપદેશ ખરેખર અસરકારક થાય. અને તેથી એ ભૂમિકા કેમ રચવી જેથી આ જ્ઞાનનો ઉપદેશ અથવા જ્ઞાનનો ઉપદેશ પ્રાપ્ત થાય. અર્થે કે હું શું કરું જેથી મને હું આ ઉપદેશનો અધિકારી બનું. અને ઉપદેશ થયા પછી તો જ્ઞાન પ્રાપ્ત થાય જ, પરંતુ આ ઉપદેશના અધિકારી બનવા માટે પણ કયું સાધન છે, કયું સાધન પૂછી રહ્યા છે, જે આ 34મા શ્લોકમાં બતાવે છે. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. તદ્વિદ્ધિ તત્સાધનમ વિદ્ધિ,
જે સાધનથી આ પ્રકારે ઉપદેશ માટેનો અધિકારી બનીશ એ સાધન કેવું છે? પ્રણિપાતેન. પરિપાત એટલે દીર્ઘ નમસ્કાર. પરિપ્રશ્ન એટલે કે આત્માને વિષયક પ્રશ્ન. સેવા એટલે કે શારીરિક સેવા, શરીરના સ્તરે સેવા, અને અહંકારના સ્તરે પ્રણિપાત, અને બુદ્ધિના સ્તરે પરિપ્રશ્ન. આ રીતે આ પ્રકારના સમર્પણથી ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. જ્ઞાનિનઃ એ ગુરુઓ, જ્ઞાની અને તત્વદર્શી એવા જે ગુરુઓ છે તે જ્ઞાન ઉપદેક્ષંતિ, તને એ જ્ઞાનનો ઉપદેશ કરશે. તારે આટલું કરવાનું. તારે શું કરવાનું? પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. બાકીનું એમણે કરવાનું. આવું થશે તો જરૂર એ જ્ઞાનનો ઉપદેશ તને કરશે. એટલે કયા ઉપાયથી આ ઉપદેશ પ્રાપ્ત થાય એ પ્રકારનો ઉપાય આ શ્લોકમાં કહે છે. કયા ઉપાયથી જ્ઞાન થાય એવું નથી કહેતા. એટલે ભગવાન પછી કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જ્ઞાન પ્રાપ્તિનો જે સીધો ઉપાય કયો છે? શ્રદ્ધાવાન. પણ એ શ્રદ્ધા પ્રગટ થઈ ક્યારે? એ શ્રદ્ધા છે એવું ક્યારે ખબર પડે? એ શ્રદ્ધા પોતાની જાતને કઈ રીતે પ્રગટ કરશે? તો પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા. એ રીતે પછી આ બાહ્ય સાધન છે અને પેલા જે છે આંતરિક સાધન. પેલા બહિરંગ સાધન છે, પેલું અંતરંગ સાધન છે. એ રીતે શંકરાચાર્યજી મહારાજ ભેદ પાડશે પછીના શ્લોકનો આ શ્લોક સાથે. તો ભાષ્યમાં કહે છે તદ્વિદ્ધિ વિજાનીહિ येन विधिना प्राप्यते इति आचार्यान् अभिगम्य प्रणिपातेन प्रकर्षेण नीचैः पतनं प्रणिपातः दीर्घनमस्कारः तेन कथं बन्धः कथं मोक्षः का विद्या का च अविद्या इति परिप्रश्नेन सेवया गुरुशुश्रूषया एवमादिना तद्विद्धि ते તું જાણ. તેનો શું અર્થ કરવાનો? તદ્વિદ્ધિ એટલે વિદ્યા એટલે વિજાનીહિ. આ તું જાણ અર્જુન. તત્ શબ્દનો શું અર્થ કરવાનો? યેન વિધિના જ્ઞાનમ પ્રાપ્યતે તદ્વિદ્ધિ તત્ સાધનમ ઉપાયમ વિદ્ધિ. જે વિધિથી, જે ઉપાયથી, જે પ્રકારથી આ જ્ઞાન પ્રાપ્ત થાય એ જ્ઞાનના પ્રકારને તું જાણ. એ પ્રકારને તું જાણ. ઇતિ તો પહેલા તો પ્રશ્ન પ્રણિપાત એના પ્રણિપાતથી. તો પ્રણિપાત ક્યારે થાય? આચાર્યાન અભિગમ્ય. પહેલો તો પગથિયું ભગવાન કહેતા નથી. પહેલું પગથિયું છે આચાર્યાન અભિગમ્ય. પહેલા આચાર્યને પ્રાપ્ત કરીને, આચાર્ય પાસે જઈને. એટલે તદ્વિજ્ઞાનાર્થમ સદગુરુમેવાભિગચ્છે. એટલે આ વિજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તો ગુરુ પાસે જવું જ જોઈએ. તો અહીંયા સ્વીકારવામાં જ આવ્યું છે. એટલે આચાર્યાન અભિગમ્ય, આચાર્ય પાસે જઈને, એટલે કે આચાર્યનું શરણ ગ્રહણ કરીને. પણ કેમ ગ્રહણ કરવું? એટલે પ્રણિપાતેન પ્રકર્ષેણ નીચૈ પતનમ પ્રણિપાત. તો પતનમ પડી જવું. કેવું પડી જવું? નીચૈ એકદમ નીચે પડી જવું. કેવું પડી જવું? પ્રકર્ષેણ હું સારી શ્રેષ્ઠ રીતે પડી જવું. માત્ર પડી જ જવું, નીચે જ પડવું નહીં, પણ શ્રેષ્ઠ. પડવાની પાછળ શ્રેષ્ઠતા હોવી જોઈએ. એટલે અષ્ટાંગ નમસ્કાર, સાષ્ટાંગ નમસ્કારમાં અષ્ટાંગ એટલે ઉરસા, શિરસા, વચસા, ઉચસા, વર્ચસા, દૃષ્ટ્યા, મનસા, વચસા, ગિરા. ઉરસ, શિરસ. ઉરસા એટલે ઉર એટલે કે આપણું હૃદય. શિરસ, પછી દૃષ્ટ્યા દૃષ્ટિ, મનસા મન, વચસા વાણી, પદભ્યામ જાનુભ્યામ કરાભ્યામ. આપણો પગ, જાનુ એટલે ઢીંચણ, અને કર એટલે આપણી હાથ. આ બધી વસ્તુ અડકવી જોઈએ જમીન પર. એનું નામ અષ્ટાંગ. 8 અંગ સહિતનો નમસ્કાર એટલે સાષ્ટાંગ નમસ્કાર.
એટલે આપણે તો ગુજરાતમાં સાષ્ટાંગ કે એટલે ખાલી આમ વળવાનું જ કહેતો હોય છે. સાષ્ટાંગ એટલે જમીનના બધા અંગો અડકવા જોઈએ, એમનામ સાષ્ટાંગ. એમાં મન પણ અડકવું જોઈએ અને વાણી પણ અડકવી જોઈએ અને દ્રષ્ટિ પણ અડકવી જોઈએ. દ્રષ્ટિ પણ હોય તો દ્રષ્ટિ આંખો અડકે નહીં, પણ દ્રષ્ટિ નીચે હોય, પછી વાણી અને પછી મન, અને જોડે જોડે દેહના જે અંગો અડકી શકે બધા અંગો જમીનને અડક્યા હોય. આ પ્રકારનો જે નમસ્કાર છે ને સાષ્ટાંગ એટલે અષ્ટાંગ નમસ્કાર કહેવામાં આવે છે. તો એમાં પ્રકૃષ્ટ પ્રકર્ષેણ નીચે પ્રતિપતનમ. તો આ જે નમસ્કાર છે એને પ્રકૃષ્ટ કે શ્રેષ્ઠ કે ઉત્કૃષ્ટ કઈ વસ્તુ બનાવે છે? એમાં પેલી દ્રષ્ટિ, વાણી અને મન પણ આવે છે. એટલે માત્ર અંગથી જ જો નમસ્કાર થતો હોત તો એ નમસ્કાર તો ખરો જ. પ્રણિપાત એના નિપાતની અંદર, નિપાત એટલે પડવું, તો જોડે જોડે પ્રણિપાત એના પ્રકર્ષેણ નિપાત, પ્રકૃષ્ટ નિપાત, અને મન પણ ત્યાં સમર્પિત થયું હોય, વાણી પણ સમર્પિત થઈ હોય, દ્રષ્ટિ પણ સમર્પિત હોય. એવી પ્રથા છે, હજી પણ પ્રથા છે. વૈદિક પ્રથા એવી છે કે જયારે તમે નમસ્કાર કરતા હો આવી રીતે કોઈ પણ વડીલને કે આદરણીય પુરુષને તમે નમસ્કાર કરતા હો તો અષ્ટાંગ જ નમસ્કાર કરવાના. બીજા અદ્ભુતના નમસ્કારો જ નથી. આમ હાથ ઊંચો કરો, ના નીચો કરો, માથું આમ કરો, એવા જાત જાતના લોકો નમસ્કાર કરતા હોય. જયારે સવારે ચાલીને જયારે જતા હોય ત્યારે તો જાત જાતની રીતે લોકો નમસ્કાર ઓળખીતા પાળખીતા આવે. કોઈ આમ કરે, કોઈ આમ કરે, કોઈ આમ કરે. કોઈ જાણે મને આપણે નમસ્કાર કરતું હોય તો કોઈ જાણે આપણે નમસ્કાર કરવાનો જે રીતની હા બરાબર છે એટલે સંમતિ આપતા હોય. એમ જ્યાં જાતની રીતે લોકો બધા આપણું અભિવાદન કરતા હોય છે. પરંતુ નમસ્કાર કરતી વખતે અભિવાદન કરવાનું, અર્થાત પોતે કોણ છે એ પણ જાહેર કરવાનું કે ભાઈ હું આ કુળમાં ઉત્પન્ન થયેલો, આ મારું નામ છે અને આ મારું ગોત્ર છે, એમ કરીને પોતે કોણ છે એ જાહેર કરે. અર્થ વાણીથી પોતાની જાતને જાહેર કરી, મનથી પણ આ રીતે નમસ્કાર કર્યા છે, અને ભાવના પણ છે, અને જોડે જોડે દ્રષ્ટિ પણ નીચી છે, અને આ રીતના નમસ્કારને પ્રણિપાત કહે છે. ઈંચૈ પતનમ પ્રણિપાત દીર્ઘ નમસ્કાર. ટૂંકમાં આ પ્રણિપાતનો અર્થ છે મનુષ્ય પોતાનો અહંકાર સમર્પિત કરે છે. સમર્પણ શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હું આપને શરણ થયેલો છું. આ શરણ કઈ રીતે થયેલો છે? મુખ્ય શરણાગતિ ક્યાં છે? તો કે અહંકારના સ્તરની. અહંકારને કેમ સમર્પણ કરવો? તો અહંકારને સમર્પણ કરવા માટેનો આ એક બાહ્ય આચાર છે. એટલે શંકરાચાર્ય કહે છે કે માત્ર આચાર પૂરતો નથી. પછી કહે છે અત્યારે તો આચારની સાથે વિચાર પણ છે, માની લઈને આચાર અને વિચારનો કે ભાવનાનો સુમેળ છે એ સ્વીકાર કરીને કહ્યું છે કે આ પ્રકારના દીર્ઘ નમસ્કાર કરવા, અર્થાત પોતાનું મસ્તક નમાવી દેવું. મુખ્યત્વે મસ્તકને જમીન પર અડકાડવું, પણ હાથ પગ બધું જમીનને અડકાડ્યું, અર્થાત બધી જ વસ્તુ સમર્પિત થઈ. આપણો અહંકાર ક્યાં છે? મસ્તકમાં. એટલે માથું જ આપણું નમતું નથી ને. સામાન્ય રીતે માથું નમાવવું બહુ મુશ્કેલ છે. અંદરથી માથું નમાવવું એટલે બુદ્ધિ, અહમ બુદ્ધિ ક્યાં છે? મસ્તકમાં છે. અંદરથી મસ્તક નમાવવું અર્થાત અહંકાર સમર્પણ કરવું. અને જોડે જોડે પોતાની સમગ્ર જાત સમર્પણ કરી હતી. પોતાનું મન પણ સમર્પણ કર્યું, વાણી પણ સમર્પણ કરી. સમગ્ર સમર્પણ વસ્તુ આમાં છે. આની પાછળ ખૂબ શ્રદ્ધા જોઈએ. આમ સમર્પણ એમને ન થાય એટલે કોઈ શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. આપણે સમર્પિત ક્યારે થઈ શકીએ? જયારે આપણામાં અનન્ય શ્રદ્ધા હોય ત્યારે. એટલે અહંકારનું સમર્પણ અર્થાત આપોઆપ શ્રદ્ધા તેમાં છે. શ્રદ્ધા પણ છે, આદર પણ છે, પૂજ્ય ભાવ પણ છે, પ્રેમ પણ છે, ભક્તિ પણ છે. આ બધી વસ્તુનું એક મિશ્રણ. શ્રદ્ધાની અંદર બધી વસ્તુ આવી જાય. સમર્પણ થવું અર્થાત શ્રદ્ધા કે ભક્તિ પૂર્વકનું સમર્પણ. અને એ શ્રદ્ધા હોય ત્યારે વસ્તુ એવી શ્રદ્ધા વસ્તુ એવી છે કે ક્યાં તો જન્મે તો ઉત્પન્ન થાય, ધીમે ધીમે ઉત્પન્ન થાય. પણ એટલે જ ભગવાન કહે છે કે માત્ર આટલું કરવાથી જ જ્ઞાનના સાધન નથી બનતા, પરંતુ શ્રદ્ધા ઉત્પન્ન કરવાના સાધનો છે. છેવટે ખરેખર જ્ઞાન શ્રદ્ધાવાન લભતે જ્ઞાન જયારે ભગવાન કહે છે ત્યારે ભગવાન કહેવા માંગે છે જ્ઞાન પ્રાપ્તિનું મુખ્ય સાધન કે નજીકમાં નજીકનું સાધન કયું, અથવા તો સાક્ષાત સાધન કયું? તો કે શ્રદ્ધા. પણ એ શ્રદ્ધા છે એવું એનું સાધન કયું? તો કે આ. અર્થાત શ્રદ્ધા ન હોય તોય માણસ આ કરતો શ્રદ્ધા ઉત્પન્ન થવાનો આમાં શક્યતા છે. એટલા માટે આપણે બાળકોને ટ્રેનિંગ આપતો હોય છે નમસ્કાર કરવાની, મંદિરમાં લઈ જવાની, આ બધું કરવાની કે ભાઈ સવારમાં ચાલો બીજા બેસતા વર્ષ માવાનો નમસ્કાર કર, બીજા કોઈ દિવસ તારી વર્ષગાંઠ દિવસે કર, સવાર બોરમાં કર, એમ કરીને ભલે મને કમને કરતો હોય
પરંતુ આ વસ્તુ આ શારીરિક ક્રિયાની છે કે એ પ્રકારની આપણા મન પર અસર થતી હોય, કારણ કે આપણું મન અને દેહ બંને એકબીજે એવા સંકળાયેલા હોવાને કારણે મનથી જે વિચારતા હોઈએ એ આપણી ક્રિયાઓ દ્વારા પ્રગટ થતું હોય, અને જોડે જોડે આપણે શરીરથી જે કરીએ એની પણ મન પર અસર થતી હોય. આ માથું નીચું નમાવીએ એટલે આપોઆપ જ મન આપણું નીચું નમે જ. બહુ મુશ્કેલ છે કે માથું આપણે નીચે અડકાડ્યું છતાં આપણે અભિમાનપૂર્વકના વિચારો ધરાવીએ, એ જરા મુશ્કેલ થઈ જાય છે. અને તેથી એવું કંઈક છે આ શારીરિક ક્રિયાની અંદર. આમ અર્પણ કરીએ એટલે કશીક તો ભાવના આવે જ, અર્થાત સામાન્ય રીતે ભાવનાથી કર્મ થવું જોઈએ, પરંતુ કર્મની અંદર પણ એ પ્રકારની શક્તિ છે કે આપણા ભાવના ઉત્પન્ન કરે. અને એટલા માટે આ પૂજા અર્ચના બધું કરતા હોઈએ છીએ. શ્રદ્ધા હોય કે ન હોય તો કરો. નાના છોકરાઓને શીખવાડીએ આપણે નાનપણથી સ્તોત્રો, કેમ સમજે કે ના હોય શીખો. તો કોઈક દિવસ એટલા માટે પાઠ માત્રથી કશું એના મનમાં અસર થશે. એટલે બાળપણથી જ વેદોચ્ચારણ વેદ પાઠની કેમ આટલી બધી મહત્તા છે કે ભલે વેદ ન સમજતો હોય છતાં એના પાઠ માત્રથી જ પોતાના વ્યક્તિત્વ પર અસર થતી હોય છે. આમ આ અમુક પ્રકારના ઉચ્ચારણથી અમુક પ્રકારની ક્રિયાઓની આપણા મન પર અસર થતી હોવાના કારણે પણ આ વસ્તુ છે. પણ પહેલી વસ્તુ છે પ્રણિપાત અર્થાત દીર્ઘ નમસ્કાર. આ પહેલું પગથિયું એ બતાવે છે કે એટલે જ કે ત્યાં સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ સમિત પાણી. તો જૂના જમાનાની અંદર જયારે આવી રીતે ગુરુજી પાસે જઈએ ત્યારે સમિત કારણ કે એમનો ઉપયોગી વસ્તુ લઈને જાય. એ જમાનામાં ગુરુઓ તો યજ્ઞ યાગાદી વગેરે કરતા હોય અને તેથી જયારે આપણે અધ્યયન કરવા જઈએ ત્યારે એમને ઉપયોગી આ જે સમિત બીજું હોય શું પેલા શિષ્ય પેલા પાસે કશું ના હોય, શિષ્ય પાસે કશું હોય નહીં, કઈ ઘર છોડીને આવ્યો છે અને તેથી કે બીજી ભેટ ક્યાંથી લઈ જાય. એમ તો રસ્તામાં ચાલતા ચાલતા સૂકા પેલા ઝાડની સૂકી ડાળીઓ ને બધું હોય પડ્યું હોય એ ભેગી કરીને આખો એક ભારો કરીને લઈ જાય. આ શું તો કે આ યજ્ઞમાં હવન કરવા માટેની આવશ્યક સામગ્રી સમિત. એ જ બતાવે છે કે આ પ્રકારની સમિત લઈને આવે એટલે કે કંઈક અર્પણ કરે છે. આમ પોતાની જાતને અર્પણ કરવાની એમાં ભાવના રહેલી છે. સમિત એટલે સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. અંદરથી ત્યાં આવું પ્રણિપાત વગેરે ઉપનિષદમાં કહ્યું નથી. તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છે. આ વિજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુ પાસે જ જવું જોઈએ. કેવું જવું છે? સમિત પાણી તમ ગચ્છેત. સમિત જેના પાણીમાં કે હાથમાં છે એવા માણસ કહે છે સમિત પાણી. આમ હાથમાં સમિત લઈને જવું જોઈએ, અર્થાત આ પોતાની જાતને અર્પણ કરવી જોઈએ એનો હેતુ છે. એની અંદર પ્રણિપાત પરિપ્રશ્ન બધું આવી ગયું. તો પહેલા પ્રણિપાત, પછી દીર્ઘ નમસ્કાર તેના એટલે પ્રણિપાત એને, પછી પરિપ્રશ્ન. પરિપ્રશ્ન એટલે એવો પ્રશ્ન જેમાં બધા પ્રશ્નો આવી જાય, બહુ વિષય પ્રશ્ન એના. તો શંકરાચાર્ય દ્રષ્ટાંત આપે છે કથમ બંધ કથમ મોક્ષ કા વિદ્યા કા અવિદ્યા પરિપ્રશ્ન એના. કથમ બંધ કથમ મોક્ષ કસ્ય કેન વિમુચ્યતે વિદ્યા વિદ્યે કથમ ભૂતે કોહમ દૃશ્યમિદમ ચ કિમ. એ પરિપ્રશ્ન એના એવો પ્રશ્ન છે. કથમ બંધ આ બંધન કેવી રીતે આવ્યો? કથમ મોક્ષ બંધન તો જાણે છે કે પોતે અનુભવી રહ્યો છે, અર્થાત જીવનમાં હું બંધન અનુભવી રહ્યો છું અને એ બંધનમાંથી મુક્ત થવાનો બીજો કોઈ ઉપાય મારી પાસે નથી. માણસે પોતે તો ઉપાય કર્યા છે બધા, પોતાનો ઉપાય જયારે કામ ન લાગ્યા હોય ત્યારે જ કોઈ પાસે જઈએ આપણે બંધનમાંથી મુક્ત થવા માટે. એ જ બતાવે છે કે એને કર્મ અને અમુક ઘણી બધી વસ્તુ કર્યા પછી એનામાં આ પ્રકારની એક મેચ્યોરિટી કે પરિપક્વતા કે ડાપણું જન્મ્યું છે કે નહીં આ બધા ઉપાયોથી આ બંધનમાંથી મુક્ત થવા એમ નથી. અને તેથી કથમ બંધન આવ્યું કેવી રીતે? કથમ મોક્ષ મુક્ત કેમ થવાય? કસ્ય કેન વિમુચ્યતે. કેન વિમુચ્યતે કસ્ય વિમુચ્યતે. કોને આ બંધનમાંથી મુક્ત થવાનું છે? કઈ રીતે મુક્ત થવાનું છે? અથવા તો કસ્ય બંધ એ પણ ખરું, કોનો આ બંધ છે? કેન વિમુચ્યતે અને કોના કયા સાધનથી આ બંધનમાંથી મુક્ત થવાય? વિદ્યા વિદ્યે કથમ ભૂતે. વિદ્યા કોને કહેવાય, અવિદ્યા કોને કહેવાય, બંને જાણવાની આવશ્યકતા છે. વિદ્યા કોને કહેવાય, અવિદ્યા કોને કહેવાય. કોહમ હું કોણ છું? દૃશ્યમિદમ ચ કિમ. અને આ જે દૃશ્ય જગત છે એ પણ કહ્યું છે હું કોણ છું, આ જગત કેવું છે. અને વિદ્યા કોને કહેવાય, અવિદ્યા કોને કહેવાય, બંધ કેવો છે, ક્યાંથી આવ્યો, કેમ મુક્ત થવાય, કોણ મુક્ત થાય છે, આ પ્રકારના પ્રશ્નને પરિપ્રશ્ન કહે છે. પરિપ્રશ્ન એટલે
જે પ્રશ્નમાં બધી વસ્તુ સમાઈ ગઈ હોય અથવા તો જે પ્રશ્નમાં બધા વિષયો સમાઈ ગયા હોય તો પરિપ્રશ્ન એટલે આત્મ વિષયનો પ્રશ્ન. પરિપ્રશ્ન છેલ્લે કે છે સેવયા. સેવા એટલે ગુરુ શુશ્રૂષયા, ગુરુની શુશ્રૂષા. શુશ્રૂષા એટલે સેવા. એવમ આદિના. સેવા એ શારીરિક સ્તર પર છે, પ્રશ્ન એ વાણીના સ્તર પર છે, અહંકાર એ બુદ્ધિના સ્તર પર છે. તે શરીર, વાણી અને મન આ ત્રણેય વસ્તુ સમર્પિત થઈ ગયા. આ ત્રણ પ્રકારની ક્રિયાઓ. તો સમર્પણ આ ત્રણ રીતે પ્રગટ થયું. શરીરથી પણ પ્રગટ થયું, સેવા દ્વારા. સેવા કોને કહેવાય? સેવયા સર્વભાવેન તદ અનુકૂળ કાર્યયા. અર્થાત સર્વ રીતે એમને અનુકૂળ થવું એનું નામ સેવા. એટલે તદ અનુકૂળ કાર્યયા, એવું કર્મ કરીએ આપણે જેથી સર્વ રીતે આપણે એમને અનુકૂળ થઈએ અને કહેવાય છે સેવા. સેવા એ સેવાનો આધાર કોના પર છે? સેવ્ય પર છે, સેવક પર નથી. સેવા નક્કી કેવી રીતે થાય? સેવ્ય પછી નક્કી થાય, સેવક પછી નક્કી ના થાય. અર્થાત જેની સેવા કરવાની જે સેવ્ય એને શું અનુકૂળ છે, એની શું જરૂરિયાત છે, એ પ્રકારે વર્તન કરવું એનું નામ છે સેવા. અર્થાત સર્વ રીતે એને અનુકૂળ થઈને રહેવું. આ પણ અવેલેબિલિટી, હું અવેલેબલ છું અર્થાત હું ઉપલબ્ધ છું. બીજું પોતે હવે કંઈ સિદ્ધ કરવાનું છે ને, એના માટે સર્વ રીતે હું ઉપલબ્ધ છું. હાથ પગ વાણી જે કે મારું છે એ બધું આપને માટે ઉપલબ્ધ છે. અને તેથી જે કઈ જરૂરિયાત હોય એ જરૂરિયાત માટે આ અવેલેબલ એટલે ઉપલબ્ધ છે. એનું નામ સેવા. સેવા કરવાના કે બહુ મોટું જાજુ કામ નથી કરવાનું હતું, પણ ઉપલબ્ધિ અગત્યની વસ્તુ છે. અર્થાત હું અવેલેબલ છું, હું ઉપલબ્ધ છું, તૈયાર છું. આ બધી તૈયારી હોવી, બસ એ જ અગત્યની વસ્તુ છે. સેવા કરી કે ના કરી એટલું અગત્યનું નથી, પણ તૈયારી હોવી એ જ અગત્યની વસ્તુ છે. ગુરુ શિષ્ય એવમ આદિના. આદિ શબ્દેન સમાદય ગૃહ્યંતે. સાથે સાથે આદિ એમ કરીને સમાદમાં વગેરે પણ જે ગુણો છે એ પણ હોવા જોઈએ. આમાયંતુ બ્રહ્મચારિણ સ્વાહા, વિમાયંતુ બ્રહ્મચારિણ સ્વાહા, પ્રમાયંતુ બ્રહ્મચારિણ સ્વાહા, દમાયંતુ બ્રહ્મચારિણ સ્વાહા, ક્ષમાયંતુ બ્રહ્મચારિણ સ્વાહા. તો ત્યાં પ્રાર્થના કરે છે, ગુરુજી યજ્ઞ કરે છે. કોને માટે? કે બ્રહ્મચારીઓ વિદ્યાર્થીઓ આવે. આમાયંતુ ચારે બાજુથી આવે, પ્રમાયંતુ બુદ્ધિમાન વિદ્યાર્થીઓ આવે, ક્ષમાયંતુ જેનું મન શાંત જેવા વિદ્યાર્થીઓ આવે, દમાયંતુ જેમનો ઇન્દ્રિય નિગ્રહ એવા વિદ્યાર્થીઓ આવે. તેથી વિદ્યાર્થીઓની પ્રાર્થના થાય છે. હવે હોમ થાય છે જેમાં વિદ્યાર્થીઓ આવે. અનેક જેવી રીતે આ બધા દિવસો જેવી રીતે વર્ષમાં સંવત્સરમાં કેવા સમાઈ જાય છે, તે રીતે બધા જેમ દિવસો કેવા વર્ષની અંદર એક પછી એક અંદર જાય છે. હવે પાણી કેવું આમ નીચે વહેતું હોય જળ, તે બધા વિદ્યાર્થીઓ મારી તરફ આવો, આવું ગુરુજી કહે છે. એટલે એવો પણ યજ્ઞ છે. અને આ વહંતી આવો યજ્ઞ પણ કરવામાં આવે છે. અને તો જાત જાતના યજ્ઞ કરવામાં આવે છે કે જેથી ધન સંપત્તિ પણ આવે. એ પણ ગુરુજી યજ્ઞ કરતા હોય. સ્વામીજીની 60મી જન્મ જયંતિ ઉજવી ત્યારે હવે આ યજ્ઞ તો કરે, બ્રહ્મચારિણ સ્વાહા, અને જોડે જોડે આ વહંતી વિતનવાના લક્ષ્મીદેવીને પ્રાર્થના કરે. ચારે બાજુ સુધી આવો, જાત જાતના રૂપમાં આવો, પશુના રૂપમાં, વસ્તુના રૂપમાં, આ રૂપમાં આવો. કેમ? તો કે પછી આ બધા આવે પછી એમને માટે જોયું તો ખરું જ ને. આમ ગુરુજીને ગમે એટલે જોઈતું હોય કે ના જોયું, પરંતુ આ બધા આવે જોડે જોડે આ બધી પણ આવશ્યકતા છે. કોઈ બધા પ્રશ્નો વગેરે કે આવો હોમ કરવાની કેમ જરૂર છે સ્વામીજી માટે? આ પંડિત લોકો આ બધા હોમ નક્કી કરેલા કે શું શું હોમ કરવા 60મી જન્મ જયંતિની ઉજવણીના પ્રસંગમાં. આ પણ એક હોમ હતો. તો કે આવો હોમ કેમ કરે છે? તો આ હોમ એટલા માટે કે તમે એકવાર બ્રહ્મચારીની પ્રાર્થના કરો તો આપોઆપ જ આની પ્રાર્થના કરવી જ પડે. એટલે ઉપનિષદમાં આ બધી પ્રાર્થનાઓ સાથે સાથે જ આવે છે. ટૂંકમાં આ પ્રકારની સંપત્તિવાન જે છે એવો વિદ્યાર્થી જે છે એ જ્ઞાન માટે અર્થાત આ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત કરવી એ આ જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે. એવામાં આદિના એટલે શમદમ વગેરે એવામાં આદિના વિધિ આ પ્રકારના ઉપાયથી હે અર્જુન તું જ્ઞાન પ્રાપ્ત કર. પછી બીજી લાઈન સમજાવે છે શંકરાચાર્યજી. એવમાદિના
प्रश्रयेण आवर्जिताः आचार्याः उपदेक्ष्यन्ति कथयिष्यन्ति ते ज्ञानम् यथोक्तविशेषणम् ज्ञानः इत्येवमादिना प्रश्रयेण प्रश्न प्रश्रय એનો અર્થ છે નમ્રતા. આ રીતે જયારે નમ્રતા બતાવશો શારીરિક સ્તરે તો કે સેવા ઉપલબ્ધિ બહુ કડક ધર્મ છે. સેવા અને જેવો કઠિન ધર્મ જ કોઈ નથી. કારણ કે સેવ્યનું તો મગજ કઈ પ્રકાર ચાલતું હોય કશું નક્કી કરવું બહુ મુશ્કેલ પડતું હોય. અંતેથી સેવ્યનું મગજ જેમ ચાલતું હોય એ પ્રકારે હંમેશા એને ટ્યુનઅપ થવું સરળ નથી હોતું. બહુ જ નિરીક્ષણ કરવાની આવશ્યકતા પડે. ખરેખર સેવા કરવી હોય તો બધા જાણો, તમે તો જાણો જ છો સેવા કેમ થાય છે. આ તો શું મુશ્કેલી હોય તો જાણે જ છે. કારણ કે એક જણની સેવા કરવી એ બહુ અઘરું છે. કારણ કે એ વ્યક્તિ જે છે એના કેવા મૂળ હોય, એની કેવી જરૂરિયાતો હોય, આ જરૂરિયાતોના મૂળ બધું બદલાયા કરતો હોવાને કારણે અને એ વ્યક્તિને જેટલી મુશ્કેલીઓ એટલી સેવા કરનારે વધારે મુશ્કેલીઓ. આ તો ગુરુજી આવા હોય તો કઈ સેવા કરવાની મુશ્કેલી એટલા પણ ના પડે કે ગુરુજીને કઈ મુશ્કેલીઓ ના હોય તો એવી બધી મુશ્કેલીઓ એમની ડિમાન્ડની અંદર પણ આવે. પણ ટૂંકમાં સેવા કરો એ ખૂબ જ કઠિન ધર્મ છે. બધા કહે છે કે સર્વથી કઠિન ધર્મ જો હોય તો સેવા. એમાં માણસે પોતાનું બધું સમર્પિત કરવું પડે, બધી જ ધ્યાન રાખવું પડે, ખૂબ નિરીક્ષણ સતત ધ્યાન કરવું પડે. બડા સ્વામીજી કે ને સવારથી પેલો ગયો બિચારો માંડ ગુરુજી પાસે છેક ગામમાં શહેરમાંથી ક્યાંયથી ગયો હોય અને ગુરુજી ક્યાં ને ક્યાંય જંગલમાં રહેતો હોય, જતા જતા કાંડા ખાંખરા ઝાંખરામાંથી પસાર થતા બધા કપડા બધું ફાટી ગયું એનું એની પાસે અને એક લંગોટી પહેરીને હાથમાં પેલું સમિત લઈને ગયો અને ગુરુજી પછી બરોબર લબડ ધક્કે જ લે. સવારથી ગુરુજી રહેતા હોય ગંગા નદીના કિનારે કહેવાય પણ કિનારે કોઈ નથી રહેતું. કિનારેથી ઉપર જ ટેકર. ગંગા કિનારે તો શું હોય અને તટ જ એટલા બધા ઊંચા હોય છે અને તેથી આ ટેકરીઓ પર રહેતા હોય ગુરુનો આશ્રમ હોય. પાણી બાણી તો કશું હોય નહીં ત્યાં આગળ, તો પાણી નીચેથી લઈ આવવાનું હોય. પછી ગુરુજીને અધૂરો પર એક ગાર્ડન રાખ્યો હોય. ગાર્ડન કોણ પછી ગાર્ડન આને જ કરવાનું હોય. અંતેથી ખાલી નાવા ધોવાનું પાણી તો જુદી વાત છે પણ આ બધું કરે એટલે પાણીના માટલા અને ડોલો જે કહેવાય ભરી લાવે એટલે કોણ યાદ કરે ભરતા વિચારો. એટલે ગુરુ જ કરે, બીજું શું કરે. અને સવારના પરમાં પેલા 4 વાગે ઉઠી જતા હોય તો અને 3 વાગે ઉઠીને પાણી લઈ આવવાનું, પાણી ગરમ કરવાનું તૈયાર રાખવાનું. અને એટલું વહેલું તો ઉઠાય નહીં એટલે પથારીમાં નીચે જ સૂવું પડે. જો પથારીમાં સૂતા અને કઈ ઊંઘી ગયા અને ઉઠાયું નહીં તો તૈયાર જ છે પછી અંતેથી દંડો. અને એટલે બિચારું ઊંઘાય નહીં બરાબર, ઝપકીને જાગી જાય, જાગીને યાદ કરે ગુરુજી. આમ સતત એક જ વસ્તુનું ચિંતન ગુરુ. અને તરત ગુરુ શીખવો. પહેલા આવી સેવામાં જ રોકે તમને. ચાવો એટલે તરત તમને વેદાંત શીખવાડે ને કશું શીખવાડે નહીં. પહેલા સેવામાં જ રોકે. એટલે ગાયો ચરાવવાની હોય, ગાર્ડનિંગ કરવાનું હોય, ભિક્ષા માંગી લાવવાની હોય, આ બધું કરતા કરતા થોડા વખત સુધી ટ્રેન થાય બરોબર. અને પછી ગુરુજીને લાગે હા બરોબર તૈયાર થયો છે અને પેલાને પણ લાગે કે ગુરુજી બરોબર છે. ત્યાર પછી જ હંમેશા ઉપદેશનો પ્રારંભ થાય. આમ તો આ રીતે સેવા એટલે સતત આ 24 કલાક એને ધ્યાન કરવું પડે. હવે શું જોયું છે, હવે શું થશે, હવે ક્યાં છે, શું કરતા હશે, કેમ જરૂર હશે, બધી ઝીણામાં ઝીણી બધી એમની ચેષ્ટાઓનું આપણે નિરીક્ષણ કરી ત્યારે ખબર પડે કે ખરેખર એની શું જરૂરિયાત છે. બહુ નિરીક્ષણ માંગી લે. એક સૂક્ષ્મ ચેષ્ટાઓથી ખબર પડે કે શું જોઈએ છે. એ બધું કહેતા ના પણ હોય. જે ઘણા લોકો છે એ બધું કહી દેતા હોય, ઘણા લોકો ના પણ કહેતા હોય. આપણે સમજી લેવાનું હોય ઘણી વાર તો. અને એ સમજવું તો બહુ મુશ્કેલ પડી જતું હોય છે. અને તેથી ખૂબ નિરીક્ષણ અર્થાત ધ્યાન. આમ સતત જે સેવા કરવા ઈચ્છતો હોય એ શિષ્ય સતત ધ્યાન જ કરવાનું હોય. આમાં જ એનું મન તૈયાર થઈ જાય ને. ગુરુજીનું કોઈ મહાત્માનું સતત તમે ધ્યાન કરો એટલે ઈશ્વરનું ધ્યાન, કોઈ પવિત્ર વસ્તુનું ધ્યાન થતું હોય અને આ રીતે પણ એનું અંતઃકરણ શુદ્ધ થાય. એત્યેવાદિના પ્રશ્રયેણ આ પ્રકારના પ્રશ્રયથી, સેવાથી, નમ્રતાથી આવર્જિતા આચાર્યા. આચાર્યો કેવા છે આવર્જિતા તો કે વશ થઈ ગયેલા. આમ શિષ્ય આચાર્યને વશ કરે છે. કેવો વશ કરે છે? આ પ્રકારના પ્રશ્રયથી અર્થાત આ પ્રકારની સેવાથી. એટલે આવી નમ્રતાથી, સેવાથી, શરીરની, વાણીની, બધાની. આવર્જિતા આચાર્યા પ્રશ્રય ભક્તિ શ્રદ્ધાપૂર્વકો નિર્દિશયો નતિ વિશેષ. ભક્તિ અને શ્રદ્ધા બંને હોય એ પ્રકારનો નમસ્કાર